જય સચ્ચિદાનંદ બોલીએ, જય સચ્ચિદાનંદ બોલીએ છીએ, શું છે એનો મિનિંગ પેલા કહ્યું. સત એટલે અવિનાશી, ચિત એટલે જ્ઞાન દર્શન અને આનંદ. જે અવિનાશી છે અને જેના જ્ઞાન દર્શન શુદ્ધ છે અને આનંદ સ્વભાવ વાળો એવો તમારા શરીરની અંદર રહેલા આત્માને હું નમસ્કાર, બોડીને નમસ્કાર. એટલે એમાં નામ આવે, સમજી ગયા? તમારી અંદર રહેલા સત ચિત્ત આનંદ સ્વરૂપ આત્માને મારા, એમાં કોઈને વાંધો હોય બરાબર, પાકું કરાવી રાખો ને. નહીં તો લોકો લાગે પાછું આ નવું સૂત્ર ક્યાંથી આવ્યું. અમે તો જય શ્રી કૃષ્ણ બોલતા હતા, જય સ્વામિનારાયણ બોલતા હતા, એમાંથી આ ક્યાંથી આવી ગયું? થાય ને. એટલે આપણે ખુલાસો કર્યો કે આ કોઈ વ્યક્તિને નમસ્કાર, આ તમારી અંદર રહેલા સત ચિત્ત આનંદ સ્વરૂપ આત્માને નમસ્કાર છે. શરીર તો બધાના વિનાશી જ હોય, કાયમના ના હોય, પણ આત્મા અવિનાશી છે, એને મારા નમસ્કાર. એટલે એને જય સચ્ચિદાનંદ કીધું. હવે આપણે ગઈકાલે પણ ઘણી બધી વાતો થઈ, આજે પણ સવારે ઘણી બધી વાતો થઈ. સમજવાનું સરળ, સહજ અને સુગમ છે. ઉપયોગ અને અનુભવ કરવાનું એ તમારો વિષય છે. સમજાવવું એ મારો વિષય છે. ના સમજાય ત્યાં સુધી પૂછવું એ તમારો વિષય છે. જવાબ આપવું એ મારો વિષય છે. પણ સમજાયા પછી ઉપયોગ અને અનુભવ કરવો, ના કરવો, ઓછો કરવો, વધતો કરવો, એ કોનો વિષય છે? તમારો વિષય છે. જ્યાં સુધી ના સમજાય ત્યાં સુધી સમજાવવું એ મારો વિષય છે. રામકૃષ્ણ મહાવીર સમજાવીને ચાલ્યા ગયા હતા, વાહે પડ્યા નતા, નહીં તો અહીંયા જ હતું. કે નાનીઓ સમજાવીને ચાલ્યા જાય. સમજવું ના સમજવું તમારી મરજી છે. યસ કે નો? એટલે મહાપુરુષો વાહે ના પડે, ધર્મગુરુઓ વાહે પડે. એને પક્ષ અને પંથ અને વાળો ચલાવવાનો છે. મુક્ત પુરુષોને કશું જ ના હોય. પોતે જે અનુભવ છે દુનિયાને શેર કરે. ફોલો કરવું ના કરવું તમારી મરજી છે. કારણ કે એ વેચે છે, વેચતા નથી. જ્ઞાન વેચે છે, અનુભવ વેચે છે, વેચતા નથી. એટલે અનાદિકાળથી જ્ઞાની ભગવંતો એક જ વાત સમજાવે છે કે આ જગતમાં સુખ અને દુઃખ જેવી કોઈ વસ્તુ નથી. સુખ અને દુઃખ એ તમારી માન્યતા છે. એક જ વસ્તુને એક વ્યક્તિ સુખે માની શકે, બીજી વ્યક્તિ માટે સુખ દુઃખ હકીકત નથી, માન્યતા છે. શું છે? માન્યતા છે. કર્મનો ભોગવટો ફરજિયાત છે, પણ એને સુખ દુઃખ માનવું એ તમારી માન્યતા છે. રામને 14 વર્ષ વનવાસ થયો, એમને દુઃખ ના લાગ્યું. પાંડવોને 12 વર્ષ વનવાસ થયો, દુઃખ ના લાગ્યું. મહાવીરને 42 વર્ષ દુઃખ થયું, વનવાસ ના દુઃખ ના લાગ્યું. આપણને એક દિવસ કાઢી મૂકે દુઃખ લાગે, તમારી માન્યતા છે. પણ હિસાબ તો પૂરો કરવો પડશે. સમજાયું? હિસાબ પૂરો કરવો પડશે. અને સુખ દુઃખ એ તમારી, કુદરત કોઈને સુખ દુઃખ આપતું નથી. તમારા કર્મનું ફળ આપો છો, ટાઇટલ તમે આપો છો. ભિખારીને $5 આપું તો સુખ લાગે, BMW વાળો આવ્યો એને $5 રાખું તો દુઃખ લાગે. તો એ નોટનો પ્રશ્ન છે કે બિલીફનો છે? બોલતા નથી. એ નોટનો પ્રશ્ન છે કે બિલીફનો? એકને સુખ લાગે ને એકને નોકરી ના મળતી હોય, અમેરિકા આવ્યા હોય, ગ્રીન કાર્ડ લઈને નોકરી ના મળતી હોય અને મળે તો સુખ લાગે ને? બોલતા નથી. અને નોકરી કર્યા પછી મોટર લીધી અને મોટર ના ચાલી
અને પછી નોકરી કરવી પડે તો જો બોલતા નથી તો નોકરીમાં પહેલા સુખ લાગ્યું દુઃખ લાગ્યું તો બિલીફ છે કે હકીકત છે? એટલે આ જગતમાં સુખ દુઃખ એ શું છે? બિલીફ છે. હકીકત કેટલાક ને પરણવામાં સુખ લાગે, કેટલાક એવા હોય કે ના પરણવામાં સુખ લાગે. દરેકની પોતપોતાની માન્યતા. કેટલાક કે છે છોકરા થતા નથી એટલે દુઃખી છે, બાધા રાખે છે, અને કેટલાક કે છે એટલે દુઃખી છે. દરેકની પોતપોતાની માન્યતા. હકીકત કશું નથી, માન્યતા છે. તમે માનો તો સુખ છે, માનો તો દુઃખ છે. દરેક બાબતમાં એવું ખ્યાલ આવ્યો. બિલ્ડર ને મકાન વેચવામાં સુખ અને તમને લઈને રહેવામાં સુખ, બંનેની માન્યતા જુદી છે. ઝવેરી ને દાગીનો વેચવામાં સુખ ને તમને લઈને પહેરવામાં સુખ, તો બંનેની માન્યતા શું છે? જુદી છે. એટલે સુખ દુઃખ એ માન્યતા છે, હકીકત નથી. આ જગતમાં સુખ દુઃખ જેવી કોઈ વસ્તુ નથી, પણ કર્મનો હિસાબ પૂરો કરવો ફરજિયાત છે. પણ સાચું સુખ એ કેવળ આત્મામાં છે. શેમાં છે? આત્મામાં. એ આત્મામાં સુખ હોવાથી માણસ બહાર સુખ ખોળે છે, કેમ કે અંદર સુખ છે એનું ભાન. એટલે ખોળે ક્યાં? પછી આ ઇન્દ્રિયોથી જે અનુભવે ત્યાં જ ખોળે ને. છે અંદર પણ ખોળે છે પછી કેવી રીતે મળે? એટલે અનંત અવતારથી આ ઇન્દ્રિયોના સુખો મેળવવા માટે ભટકી રહ્યો છે. અંતે ઇન્દ્રિયોનું માનેલું સુખ છે, એ સુખને આધારે મળેલા સત્તા સંપત્તિ સંબંધ સાધન પાછા મૂકીને જાય એટલે પાછો દુઃખી નો. એટલે ક્યારે સાચું સુખ મળે? દર અવતારે માન્યતાનું સુખ માનવાનું, ભેગું કરવાનું, મૂકીને જવાનું. એન્ડ આવે એનો તો કે સાચું સુખ ક્યાં છે? અંદર. અને ખોલે છે ખ્યાલ. પ્રકૃતિ પાસે સુખ અને દુઃખ અનુભવવાનો સ્વભાવ નથી, માત્ર તમારી બિલીફ. માત્ર તમારી બિલીફ. દિગંબર સાધુને કપડા આપો તો દુઃખ થાય કે નહીં? અને તમારા કપડા કાઢી નાખે તો દુઃખ થાય. આટલો જ ફેર. બોલતા નથી. દરેકની પોતપોતાની. એટલે સુખ દુઃખ એ હકીકત નથી, તમારી વ્યક્તિગત કલ્પના છે. સંન્યાસી હોય, ત્યાગી હોય, ગામના પાદરે ઝૂંપડામાં રહેતા હોય. શેમાં રહેતા હોય? અને ઝૂંપડાની અંદર વાંસનું બાયણું હોય, એ બંધ કરીને ગમે ત્યાં જઈ શકે, કારણ કે ઝૂંપડાની અંદર કોઈ મિલકત. આપણે એવું જઈ શકીએ? યસ કે નો? આવું છે સાહેબ. એટલે જેટલું જે વસ્તુમાં સુખ માન્યું છે તે વસ્તુમાં તમારે બંધાવવું પડશે. છે અંદર અને માનીએ છે બહાર. પછી ઉકેલ આવશે. એક કઠિયારો હતો. કઠિયારો ખબર છે ને? લાકડા કાપવા વાળો, વુડ કટર. એક કઠિયારો હતો. એ રોજ જે ઘરથી ટિફિન લઈ જંગલમાં જાય ને કુહાડીથી લાકડા કાપે 12 સાડા 12 સુધી, તાપ માથે ના આવે ત્યાં સુધી. 12 સાડા 12 થાય એટલે ભારો બાંધી દો લાકડા. અને નજીકમાં તળાવ હતું, એનાથી મોડું જોઈને પાણી પીને પછી જમવા બેસે. જમી થોડો આરામ કરે. 4 વાગે ભારો બજારમાં વેચવા જાય. એમાંથી જે પૈસા આવે એમાંથી સીધું સામાન લઈને ઘેર આવે. આ એનો નિત્યક્રમ હતો. કેવો હતો? નિત્યક્રમ. અને આનાથી એનું જીવન ચાલતું હતું. એવી રીતે કઠિયારો એક દિવસ નિત્યક્રમ પ્રમાણે ભાથું લઈને કુહાડી લઈને જંગલમાં આવ્યો. જંગલમાં લાકડા કાપે છે. કાપતા કાપતા 12 સાડા 12 થઈ ગયા એટલે તાપ માથા ઉપર આવ્યો એટલે ભારો બાંધી દીધો અને તળાવમાં એ
મોઢું ધોઈને પાણી પીવા જાય છે. તો તળાવ હાર્ડલી 8-10 ફૂટ ઊંડું હતું. કેટલું? વધારે ઊંડું નતું. અને પાણી એકદમ સ્થિર હતું. કેવું હતું? એટલે નીચે શું છે એ દેખાય. કે એની અંદર તળાવમાં સોનાના ડાયમંડ નો હાર હતો. તેને દેખાયો. પછી ચારે કોર જોયું તળાવની, તો કોઈ માણસ નથી. એટલે પછી એ લેવા માટે ડૂબકી લગાવે છે. પણ જેવો નીચે ટચ થાય છે હાથ, પછી આમાં હાથ ફેરવે છે તો આવતો, અને પાણી ડોળી જાય એટલે દેખાતું પણ. થોડી વાર પછી પાછું શું થઈ જાય છે? ઉપર આવી ગયા છે. વળી પાછું પાણી સ્થિર થયું એટલે પાછું દેખાય છે. પાછો ડૂબકી મારે છે, હાથમાં નથી આવતો એટલે પાછો. આવું 4-5 વખત કર્યું, પણ પેલો હાર હાથમાં દેખાય કરો પણ આવતો નથી. આ દ્રશ્ય જોઈ ને તળાવના બીજા કિનારે એક સંન્યાસી રહેતા હતા. ઝૂંપડી, ઝાડ નીચે ઝૂંપડી બાંધીને સાધના કરતા હતા. એને જોયું કે આજે આ કઠિયારો કોઈ તકલીફમાં લાગે છે. રોજ આવું કરતો નથી ને આજે આવું કરે છે એટલે કઈક તકલીફમાં છે. એટલે તળાવની પાળે પાળે જઈને કઠિયારા પાસે આવ્યો. કઠિયારા એને પૂછે છે કે તને કઈ તકલીફ હોય તો હું તને મદદ કરી શકું. એટલે કઠિયારો તો કે સંન્યાસી છે, એને તો કોઈ વૈરાગી છે. એટલે એને કીધું કે હાર છે ને જો નીચે પડ્યો છે તળાવમાં, તમે જોઈ શકો છો, પણ હું લેવા જઉં છું તો હાથમાં આવતો નથી. હવે પેલો તો વૈરાગી છે એટલે ચારે કોરે જોઈ લે છે સંન્યાસી. અને પછી કઠિયારાને કે છે જ્યાં તારી દ્રષ્ટિ છે ત્યાં હાર નથી, અને જ્યાં હાર છે ત્યાં દ્રષ્ટિ નથી, માટે તને મળશે. આવું 2-3 વખત કીધું તો કઠિયારો કે ના, પણ જ્યાં હાર છે ત્યાં જ મારી દ્રષ્ટિ છે. એટલે એ ફેરથી કીધું કે તારી દ્રષ્ટિ છે ત્યાં હાર, અને જ્યાં હાર છે ત્યાં તારી. પછી કેમ નું મળે? એટલે હું 2-3 વખત કીધું. કઠિયારો કે છે મને ગોળ ગોળ વાત સમજાતી, મને સમજાય એવી બોલો કે છે. એટલે પેલા સંન્યાસી કીધું કે તું જ્યાં હાર જુએ છે ત્યાં હાર નથી, હાર તો ઝાડ ઉપર લટકે છે, આ એનું પ્રતિબિંબ છે. બોલતા નથી, ના સમજાયું? મળશે હવે? એમ સુખ અંદર છે, બહાર શું છે? પ્રતિબિંબ. અને પ્રતિબિંબ માટે ભટકીએ છીએ. છેલ્લે કહે છે અમે તો દુઃખી થઈને જઈએ છીએ, પણ છે જ નહીં તો પ્રયત્ન ભલે ને કરો. પ્રયત્ન કરવાથી સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન બધું મળશે, પણ છેલ્લે દુઃખી થઈને જ જવાનું, કારણ કે સુખ તો છે જ નહીં. તમે માનેલું. યસ કે નો? સુખ તો અંદર છે અને તમે માન્યું તું બહાર. પછી એન્ડ આવશે. એમ અનંત અવતારથી જન્મ મરણના ચક્કરમાં આ માનેલા સુખ માટે ભટક્યા કરે. માનેલું. જો એકવાર સાચું સુખ મળી જાય તો પછી સુખ ખોળવાની જરૂર નથી. પણ સાચું સુખ અંદર છે અને માનેલું સુખ બહાર. જે સુખ દેખાય છે અને અંદરનું સુખ અનુભવાય છે પણ દેખાતું, એટલે માણસ જલ્દી એક્સેપ્ટ થતું નથી. આ દુનિયા આવી રીતે ચાલે સાહેબ. એ જે કઠિયારો હતો એવી જ આપણે ભૂલ કરીએ છીએ. જે અંદર અને માનીએ છે સત્તા, સંપત્તિ, સંબંધ અને સાધનોમાં સુખ માનીએ છીએ. માનવાનું વાંધો નથી, પણ મળશે એ જ ઉપાધિ પાછી ચાલુ રહેશે. પૈસા ના હોય તે દુઃખી, હોય તે દુઃખી, અને વધારે હોય તે વધારે દુઃખી. મોટલ ના હોય તે દુઃખી, 1 હોય તે દુઃખી, અને 10 હોય તે વધારે દુઃખી. યસ કે નો? આવું છે સાહેબ. એટલે દુનિયા આખી આવી છે. સુખ નથી. પૈસા એ જીવન જીવવાનું સાધન છે, પણ પૈસા એ સુખનું સાધન. હા, જીવન જીવવાનું સાધન છે, જીવન જીવવા માટે જરૂરી છે, પણ એનાથી સુખ નહીં મળે. જરૂરિયાતની વસ્તુ મળશે,
અને વધારે હશે થોડી ફેસિલિટી મળશે, પણ સુખ નહીં મળે. તમે પ્લેનમાં ઇકોનોમીમાં બેસો કે ફર્સ્ટ ક્લાસમાં બેસો, પહોંચે તો બે હરખા જ, કોઈ વહેલું ના પહોંચે. અને બંનેને સ્ટેશન આવે એટલે સીટ છોડવી, બોલતા નથી, ફર્સ્ટ ક્લાસ વાળાને છોડવું. ખ્યાલ આવ્યો? દુનિયા આવી છે સર. એમ આપણે આપણું જીવન નોર્મલ જીવતા હોય કે ફર્સ્ટ ક્લાસ વાળું જીવતા હોય, એક દિવસ આ દુનિયા છોડવાની છે. એમાં કોઈને અપવાદ નથી. આ જ સનાતન સત્ય છે. આ જેટલું વહેલું સમજાય એટલું સારું, ના સમજાય તો જન્મ મરણના ચક્કર તો ચાલુ જ છે, એમાં કોઈ ના કહેવાનું નથી. એટલે અનાદિકાળથી આ રીતે ભટકીએ છીએ અને કોઈ કાળે આપણને સાચા સુખની અનુભૂતિ થઈ નથી, માટે ભટક્યા કરીએ છીએ. એક વખત સાચું સુખ મળે, અનુભવ થાય, તો પછી સુખ માટે ભટકવાની જરૂર નથી. હવે પ્રશ્ન પૂછો, વાતો તો ઘણી બધી સમજાય. એક એક પ્રશ્નથી ચાલુ વાત કરો. સાયકલ, સંતા કુકડી, બધા વારા પર એક એક પ્રશ્ન પૂછવાનો. વાલીઓ લૂંટારો કોઈ નહીં, બધું આર્ટિફિશિયલ જ છે સાહેબ. આજે માનો કે લાખ અવતાર પછી માનો, સવાલ જ નથી. તમે જેને આખી જિંદગી દીકરો માન્યો તો એ તમને બાળશે, અને તમે જેમને વાઈફ માની હતી એ ઘરના બાયણા સુધી વળાવશે, બોલતા નથી, આગળ આવશે. બરાબર કે નહીં? હે, બસ એટલી સગાઈ. હા, બાયણા પછી નહીં. હા હા, આ તો આપણે વ્યવહારમાં એવું કહેવાતું. તો હવે અહીં તો બાળવાનું નહીં ને, અહીં તો બાળવાનું નહીં ને, ઇલેક્ટ્રિક. ખ્યાલ આવ્યો? અહીં તો ઇલેક્ટ્રિક, અહીં તો છોકરાને ક્યાં બાળવાનું છે. અહીં તો બધા અપ ટુ ડેટ થઈ જાય, જ્યાં લગ્નમાં જવાનું હોય એમ સૂટ બૂટ પહેરી જાય. બોલો, એટલે અહીંની તો વાત જ જુદી છે ને સાહેબ. એમ લાગે છે ને કે ગયા હવે ના, રહેવાનું તો ખરું, પણ રહેતા કેમ નથી એનો જવાબ આપું છું. રહેવું તો આપણે કહીએ, પણ ના રહે તો શું કરવાનું? હે, કારણ કે ગયા એવું લાગે છે ને એટલા માટે. એમ નથી ખબર પડતી કે હિસાબ પૂરો થયો આપણો. હિસાબ પૂરો થયો એટલે બધા પહોંચી જાય. યસ કે નો? આ દુનિયામાં એકબીજાની સગાઈ હિસાબથી છે. હિસાબ પૂરો થયો એટલે કોઈ પણ ના રહે. આ કુદરતનો નિયમ છે. હવે તમે માનો કે ના માનો, કોઈ ફેર નહીં પડે. એમાં સુખી થવાની જરૂર નથી, દુઃખી થવાની જરૂર નથી. હિસાબ પૂરો. આપણે બેંકમાં લોન લીધી હોય અને 20 વર્ષની લોન હોય, દર મહિને હપ્તો આવે કાગળિયું કે ભરી જજો, આ વ્યાજ સાથે આટલા ભરી જજો. પણ જેવી લોન 20 વર્ષની પૂરી થઈ પછી કાગળ બાગળ આવે, હિસાબ હવે પૂરો. પછી હસવાનું ક્યાં રહ્યું, રડવાનું ક્યાં રહ્યું? હિસાબ છે ત્યાં સુધી નોટિસો આયા કરશે. હિસાબ નથી તો બેંક ને આપણે કોઈ લેવા જવા જ નથી. પછી સુખ દુઃખ નો પ્રશ્ન રહેતો નથી. પણ આપણે માનીએ છીએ, આ બધી માન્યતા છે. શું છે? માન્યતા.
કરું ને એવું સુરતમાં એક સમાજ છે એ એવું કરે કે બધા જે જાય ને સ્મશાને વાડી કાઢે પછી ત્યાં લગ્નના જેમ જમણવાર રાખે કે ભાઈ મોક્ષ થયો, આત્માનો મોક્ષ થયો. એ મારી વાઈફ ત્યાં સુરત રહેતી હતી એટલે ફ્રેન્ડ હતી એટલે મને કહેતી હતી કે આવું કરે. આપણને સરપ્રાઈઝ લાગે પણ એક સમાજ એવું છે કે એવું કરે ના. એટલે ખવડાવવાની બાબતમાં તો આપણા ભારત વર્ષની સંસ્કૃતિ એવી છે કે તમને એવું જ અહીંયા કરીને પછી કે ઘરે ગાઈને રસોઈયા બોલાવીને બધું એટલે કે પેલાનો મોક્ષ થયો આત્મા. એટલે આપણે એનું ખુશી મને ભારત વર્ષની સંસ્કૃતિમાં પહેલા એવું હતું કે મરણના લાડવા આવે એ કૂતરાને નાખે, પેલા ગરીબને આપે અને પોતે ખાય, એટલે સગાવાલા બધા ખાય લાડવા. એટલે આ દરેકની પોતપોતાની માન્યતા છે. પણ એટલું ખરું કે આપણી સાથેના હિસાબો, પૂરા કુટુંબ સાથેના હિસાબો આજે એમના બધા શું થઈ ગયા આપણા. હવે કશું આપવા લેવા આવશે, કોઈ ફરિયાદ કરવા આવશે નહીં, પતી ગયું. જીવતા હોય ત્યાં સુધી ફરિયાદ, મર્યા પછી બસ. કશું ના પહોંચે પણ વ્યવહાર છે. દરેકની ક્રિયા જુદી જુદી હોય, ક્રિયા છે એક જાતની. દરેક ધર્મની સમાજની એક પદ્ધતિ છે ને પદ્ધતિ પ્રમાણે લોકો અનુસર. આમાં કશું કઈ સનાતન સત્ય નથી ને કશું પહોંચે નહીં, ખ્યાલ આવ્યો. પણ જે કરે ને એને પુણ્ય મળે. હું મારા બાપા નામે હું કઈ કરું તો મને પુણ્ય મળે. હાથે કર્યું એટલું સાથે, હું કોઈના માટે ના કરી શકું. ખ્યાલ આવી ગયો. નહીં તો બધા બીજાના માટે દેવું કર્યા જ કરે, બોલતા નથી. લેણું કરે એમ દેવું કરી શકવા જોઈએ ને, પણ કઈ ના શકે કશું. આ તો ખાલી માનવાનું આપણે. એ બાને દાન પુણ્ય કરે એ હેતુ સારો હેતુ, પણ એને જ મળે, કર્યું એને જ. જેના નામે કર્યું એને ના મળે. એ તો જેને કર્યું એને મળે ને. શુભ કામ કર્યું એને, શુભ કામ કર્યું તો પુણ્ય મળે ને અશુભ કર્યું તો પાપ મળે. એ તો નિયમ છે જ ને, એ તો કોમન નિયમ છે ને. હા, એ તો પણ એ તો નિયમ જ છે ને. કોઈને સુખ આપવાથી સુખ મળે, દુઃખ આપવાથી દુઃખ મળે. એ તો કોમન નિયમ છે ને, એ સ્પેશિયલ થોડો છે. સ્વામી તમને ખબર હોય તો આપણે ગામડામાં કે સિટીમાં ખ્યાલ હોય તો ઘર પાસે કૂતરું રોડતું હોય અધર મોટું કરી, હકીકત એની યમરાજે દેખાતા હોય. યમરાજ જેવી કોઈ વસ્તુ દુનિયામાં છે જ નહીં. આપણે સાંભળ્યું છે. તમે પ્રશ્ન પૂછો હું જવાબ આપું છું. તમે સાંભળ્યું છે, મેં સાંભળી લીધું. હવે શું આપું છું? જવાબ તમારે સાંભળી લેવાનો. પ્રશ્ન મેં સાંભળી લીધો કે કૂતરું રડે ત્યારે એને યમરાજ દેખાય છે. આ તમારો પ્રશ્ન છે. મારો જવાબ છે યમરાજ નામનું જીવડું આ દુનિયામાં છે જ નહીં. આ મારો જવાબ છે. ના ના કહું શું છે એ પણ કહું છું, અને લોકોએ શું માન્યું તે કહું છું. યમરાજ નથી પણ નિયમરાજ છે. નિયમથી જન્મે, નિયમથી જીવે અને નિયમથી બસ એના કર્મના આધારે જન્મે, જીવે ને મરે. આ નિયમ છે. નિયમરાજ માંથી નીકળી ગયો યમરાજ થઈ ગયો. આવું બધું આ બધી વાતો બધી લોકોને ડરાવવા માટે. નિયમરાજ હતું એમાંથી યમરાજ થઈ ગયો, નીકળી ગયો. ખ્યાલ આવ્યો? હવે લોકો યમરાજ ને ખોળ્યા જ કરે. એટલે તમે દાન પુણ્ય કરો, ચકલા ફકલા સારું કામ કરો, એટલા એની પાછળનો આશય સારો છે, પણ એને કશું ના પહોંચે. એક વાર અહીંથી આત્મા નીકળી ગયો એટલે ડિસ્કનેક્ટ થઈ ગયા બધા સાથે, અને એનો આત્મા તરત જ
બીજા માતાના બોડીમાં એન્ટર થઈ ગયો, એના રિલેશન નવા ચાલુ થઈ ગયા, તમારી સાથે ડિસ્કનેક્ટ થઈ ગયા. હવે તમે એને માનો ના માનો તમારી મરજી છે, એને કઈ લેવા દેવા નથી. જેને બોડી જ ના હોય એને મને કઈ લેવા દેવા હોય? યસ કે નો? જેને બોડી જ નથી તો લેવા દેવા કેવી રીતે હોય? એનો પ્રશ્ન એ છે કે 84 યોનિમાં જન્મ લેવો તો મૃત્યુ પછી તરત જ બીજા જન્મ લઈ લીધો એ માન્ય કેમ રાખો? હા, તો question. એવું છે કે મર્યા પછી જન્મ લેવો એટલે કોઈ એવો સમય નથી કે જીવ પોતાનો કર્મ ના ભોગવે, એવો કોઈ સમય જ નથી. શું કીધું? મૃત્યુ પછી કાયમ માટે જન્મે મરે પણ ભોગવટો સતત છે. અહીંથી મર્યો ને એટલે માના પેટનો ભોગવટો શરૂ થઈ ગયો, જન્મ્યો એટલે બહારનો ભોગવટો શરૂ થઈ ગયો, પાછો મર્યો એટલે માના પેટમાં શરૂ થઈ ગયો. ના સમજાયું? એક સમય માટે ભોગવટાની બહાર નથી. હવે સમજી ગયા? જન્મે જીવે મરે તોય, કારણ કે બોડી વગરનો આત્મા માત્ર મોક્ષમાં હોય. બોડી વગરનો આત્મા ક્યાં હોય? એટલે અહીંયા કોઈ આત્મા બોડી વગરનો હોય એ ભ્રાંતિ છે. હવે સમજી ગયા? આ દુનિયામાં કોઈ પણ જીવ કર્મના આધારે જ છે. કર્મ નથી તો આ દુનિયામાં છે? પતી ગઈ વાત. એટલે આ દુનિયામાં એક છે ને શરીર નથી એવું બને? બાકી જેવી જેની કલ્પના. કલ્પના હાથે આપણે લેવા દેવા. હું દરેક વસ્તુ સાબિત કરી આપીએ છીએ, અને જે કલ્પનાની વાત કરી તેને સાબિત ના કરવાનું. લખ્યું ચોપડીમાં લખ્યું એમ જ કહેવાનું. એને ખ્યાલ આવ્યો? હું ચોપડીમાં લખેલી વાત નહીં કરું, હું સાબિત કરીશ. કેમ નહીં? હવે સમજી ગયા? આ દુનિયામાં કોઈ પણ જીવ એક સમય માટે પણ શરીર વગર રહી ના શકે. જેવો અહીંથી મર્યો તરત જ બોડી, ખ્યાલ આવ્યો? તરત જ માતાનું ઘર મળી જાય. મનુષ્ય એમ તરત મળે, ગમે ત્યાં જાય જન્મ તરત મળે. પણ તમે પ્રશ્ન પૂછો એનો હવે તમે બીજો પ્રશ્ન પૂછો તો બીજાનો જવાબ આપી, ત્રીજો પૂછશો ત્રીજાનો આપી, ચોથો પૂછશો ચોથાનો આપી. જે પૂછશો એનો જવાબ આપી, જે મગજમાં છે એનો જવાબ. ખ્યાલ આવ્યો? તમારા કર્મ પ્રમાણે જન્મ ગમે ત્યાં થશે, પણ જન્મ થવો કમ્પલસરી છે. ક્યાં થવો એ તમારા કર્મ ઉપર. પછી એ મનુષ્યમાં થાય, પ્રાણીમાં થાય, નરગતિમાં થાય કે દેવગતિમાં થાય, ગમે ત્યાં થાય, પણ જન્મ થવો કમ્પલસરી છે. એમાં ઓપ્શન નથી. જન્મ થવો અને કર્મ આધારે જન્મ, એ વાત બરાબર છે. પણ બીજું તમે કીધું કે પછી જે જન્મ નથી આપતો કોઈ બોડી એના વગર તો એ મોક્ષ, તો એ હું? એનું નામ જન્મ મરણના ચક્કર પૂરા થઈ ગયા. કર્મ ના બંધાય માટે. બંધનમાંથી મુક્ત. કર્મ ના બંધાય તો બંધન કેવી રીતે હોય? આપણે જેલમાં ક્યારે જવું પડે? કર્મ હોય તો એવા કર્મ, પણ ના કર્યું હોય તો બસ. તો પછી આ દુનિયામાં જન્મવાનું કેમ? કર્મ ભોગવવા માટે. હવે કર્મ ના બાંધ્યા તો પછી કઈ વાત? એમાં મારું તમારો પ્રશ્ન ક્યાં આવે છે? કર્મ છે તો જન્મ મરણ છે, કર્મ નથી તો શરીરે નથી અને જન્મ મરણ નથી. સીધી સાદી તો એનું નામ મોક્ષ. આમાં ચમત્કારની વાત જ ક્યાં આવે છે? આ તો સીધી સમજવાની વાત છે. પણ આપણે આવી વાતો સાંભળી નથી એટલે જોવું જરા અઘરું લાગે. કારણ કે આપણે બધી શાસ્ત્રોની ને પુરાણની ને ગરુડ પુરાણ ને બધું એવું બધું સાંભળ્યું છે ને કે મગજમાં ચક્કર આવી જાય. ખ્યાલ આવ્યો? પણ શું થાય? જેવા જેના કર્મના હિસાબ. સાચી વાત જાણવા જ ક્યાંથી મળે? આ તો ચોપડીઓ વાંચી વાંચીને દાડા કાઢવાના. ખ્યાલ આવ્યો? અનુભવી જ્ઞાનીઓ ક્યારે ચોપડી વાંચીને બોલે નહીં. એને જે દુનિયામાં દેખાય સનાતન સત્ય એ જ બોલે. એને દુનિયા એક્સેપ્ટ કરે કે ના કરે એની પણ એને પડી. રામકૃષ્ણમાં આવીને જે દેખાવ્યું એ બોલ્યા. બોલે રામકૃષ્ણ જીવતા હતા ત્યારે લોકો એમને સાંભળ્યા નહીં. યસ કે નો? એટલે તમે બોલો છો સાચું એટલે સાંભળશે એવું જરૂરી નથી. રામકૃષ્ણ મહાવીર કોઈ નતા સાંભળતા, જીવતા હતા ત્યારે. એક નવી વસ્તુ કોઈ તમે સાંભળ્યું કે કૃષ્ણ ભગવાને 5 વ્યક્તિ પ્રવચન કર્યું, રામે કર્યું, સાંભળ્યું કોઈ દિવસ નહીં? તો લોકોએ ના સાંભળ્યું તમે એવું કરે.
હવે ભલે મૂર્તિઓ ફોટા અને ચોપડીઓ જીવ્યા કરો, એમાં જીવતાની છે કે મૂર્તિની છે? પણ આવું છે, પ્રકૃતિમાં જ આડાઈ છે તો કોઈ શું કરે? પ્રકૃતિમાં શું છે? આડાઈ. હમણાં એક ભાઈનો એક પ્રસંગ આવ્યો હતો, એટલે રમૂજી પ્રસંગ હતો, પણ એમાં મેસેજ હતો. એને એવું કીધું કે હું 50 વર્ષથી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરું છું. શું કરું છું? કૃષ્ણ ભગવાનની ભક્તિ કરું છું. અને ભક્તિને આધારે જયારે જયારે એમને યાદ કરું છું ત્યારે મને સારા વિચાર આવે છે. હું ખોટું કરતો, આ મારો અનુભવ પૂછું. એ એને અનુભવ કીધો. પછી એક વખત 50 વર્ષ પછી ભગવાનને કહે છે કે હે ભગવાન, મેં આટલી બધી ભક્તિ કરી, હવે મારી એક જ વિનંતી છે, હવે તમે 24 કલાક મારી સાથે રહો. ખ્યાલ આવ્યો? એટલે મારું જીવન ભગવાન સાથે રહે. એટલે ભગવાને કીધું તથાસ્તુ. શું કીધું? હા, પણ એક શરત, તારા સિવાય હું કોઈને દેખાઈશ. એ લોકો કઈ વાંધો નહીં, મારે જ જોવા છે ને. તો ભગવાન સાથે રહેવા માંડ્યા. ખાતા પીતા ઊંઘતા બેઠતા નોકરી ધંધો બધું કરતા રહેવા માંડ્યા. ધીમે ધીમે ખબર પડે કે આ ભગવાન છે, ખોટું કરાય નહીં, ને ખોટું કર્યા વગર ચાલે નહીં. ભગવાન જૂઠું બોલાય નહીં, બોલતા નથી. કરવું હું? ફસાઈ ગયા. આ દુકાનમાં ધંધો કરતા તો ખોટું બોલાય નહીં. બહાર ગયા હોય વાઈફ પૂછે ક્યાં ગયા હતા તો ખોટું બોલાય નહીં, બાજુમાં જ ભગવાન. કરવું હું આવે? હા, તે અઠવાડિયામાં પેલો થાકી ગયો. પછી કે ભગવાન હવે હું જયારે બોલાવું ત્યારે આવજો. તો શું કરે? પણ એટલે પોતાના પરમાત્માને સતત યાદ રાખવું એ બહુ જાગૃતિનું કામ છે, સાહસનું કામ છે, ધીરજનું કામ છે. પરમાત્મા તો છે, એની જાગૃતિ હોય તો આ સંસારમાં વૈરાગ્ય રહે. મોહ, વૈરાગ્ય નો મતલબ ત્યાગ નહીં. વૈરાગ્ય નો મતલબ મોહ ના રહેવો, વેલ્યુ ના રહેવું. વસ્તુ આવે ને જાય, સંજોગો આવે ને જાય, આપણને મોહ ના હોય, એમ નામ વૈરાગ્ય. વૈરાગ્ય એટલે ત્યાગ નહીં. વૈરાગ્ય એટલે વેલ્યુ ઝીરો. તમે કોઈ પણ વસ્તુની વેલ્યુ ઝીરો કરો તો રાગદ્વેષ થાય? ના થાય. એનું નામ વૈરાગ્ય. ત્યાગની ક્યાં જરૂર છે? ત્યાગે સો આગે. ત્યાગથી મુક્તિ નથી, ત્યાગથી પુણ્ય છે, અને વૈરાગ્યથી મોક્ષ છે. સમજાયું? એટલે આવી રીતે આખી આ દુનિયા ચાલે સાહેબ. એટલે આખું જગત આમાં ફસાયું છે. ખ્યાલ આવ્યો? જે કરે એને જ મળે, જેના માટે કરે એને ના મળે. પણ લૌકિક ભાષામાં સમાજમાં જે આપણને શીખવાડવામાં આવે છે એ સારી અપેક્ષાથી કહેવામાં આવે છે કે તમને કે તમારા બાપાના નામે પુણ્ય નહીં પણ તમારા નામે કરવાનું છે, તો તમે કોઈ આખી જિંદગી પ્રજતા નથી કરવું, પણ બાપાના નામે કે કરવું પડે. લોકોએ કહેલા બાપાના નામે કીધો કર. એટલે આવી રીતે આપણા સમાજમાં એક શુભ આશયથી ગોઠવણી કરી આપી છે, પણ જે કરે એને જ પહોંચે છે. ચાલો. આશયથી કરે છે, ધારો કે સમાજના ડરથી કરતો હોય, ખાલી બતાવો, બરોબર, બધાને ખવડાવી દીધું, દાન કરી દીધું, પણ મનમાં કહેશે આ મારા 50,000 ગયા. વર્સિસ હા, એટલે વર્સિસ કે ભાઈ મનથી કરતો હોય તો આમાં શું ડિફરન્સ? બહુ ફેર ને. એટલે એનું એ જ ને, પુણ્ય ના મળે ને, એ રીતે કરતો હોય. મનથી કરતો હોય તો એનું ફળ મળે, અને મનથી ના કરતો હોય તો એનું ફળ દેખાય ખરું, મળે નહીં. ના સમજાયું? દાખલો આપું? દાખલા તરીકે તમે મોટર લીધી. સાંભળજો, દાખલો જ આપું. તો 1000 દાખલા છે, પણ એક દાખલો આપો. આ મોટર લીધી, બરાબર છે. હવે આ મોટરમાં અત્યારે બજારમાં તેજી છે, એટલે હવે તમે 10 લાખ રૂપિયા રોક્યા હોય, 1 મિલિયન, એના અત્યારે તમને 2.5 મિલિયન મળે છે. તેજીને કારણે તમારે વેચવી નથી, પણ માર્કેટ પ્રાઇસ ની વાત કરું છું. પણ તમે માનો છો કે ભાઈ હવે 2.5 લાખ ભલે મળે છે, પણ મારે વેચવી નથી. 4 વર્ષ પછી 5 વર્ષ પછી મંદી આવી, હવે તમારે વેચ્યા વગર છૂટકો નથી, એવો સંજોગ આવ્યો, કારણ કે હપ્તા ભરાતા.
બોલતા નથી. પછી શું થાય? વેચવાની. પછી આવે શું એમાં? બોલો ને. પ્રોફિટ આવે, ખોટ આવે? પણ આપણે પ્રોફિટ તો જોઈ લીધું એકવાર, પણ મળ્યો કારણ કે લમણામાં શું લખ્યું છે? ખોટ. પેલું તો દૂરદર્શન હતું. સમજાયું કે નહીં? ખ્યાલ આવ્યો? સ્ટોક માર્કેટમાં મેં શેર લીધો $50 નો, થઈ ગયો 300. પેલા કીધું વેચશો નહીં, 500 થશે. આપણે ના વેચ્યો કારણ કે આપણામાં 300 નું પ્રોફિટ લેવાનું નસીબમાં. અને પછી 25 માં થઈ ગયો ત્યારે કે હવે કાઢી નાખો, કંપની બંધ થવાની છે. જો બોલતા નથી. તમારા તકદીરમાં ખોટ લખી છે તો કોઈ શું કરે? ખ્યાલ આવ્યો? એટલે તમે આવું ભાવ વગર કર્યું ને તો જોવા મળે, લેવા ના મળે. સમજાયું કે નહીં? તમને જોવા તો મળે કે આપણી કિંમત વધી. કોઈ ના જાય. રોંગ બિલીફ. મેચ્યોરિટી નથી આવી. પછી મેચ્યોરિટી નથી આવી. મનુષ્યમાં આવ્યો એટલી જ મેચ્યોરિટી આવી. હવે એને 5 ઇન્દ્રિય વત્તા બુદ્ધિથી અનુભવાતી સૃષ્ટિ જ્યાં સુધી કુદરતની છે એવું નહીં સમજાય ત્યાં ઊંધી ભટકવાનું. કેવી રીતે થાય? કોણ જ્ઞાન આપે એને? એની મેચ્યોરિટી ના હોય કે એને કોઈ જ્ઞાન આપનાર હોય, ભેગું થાય એવું બને જ નહીં. ના જન્મે. આફ્રિકાના જંગલમાં જન્મે, ફર્સ્ટ ટાઈમ હ્યુમન લાઈફ, કે જ્યાં જ્ઞાન, લાઈફ, કલ્ચર કશું હોય જ નહીં. મનુષ્ય તો કહેવાય પણ ઝીરો ડેવલપમેન્ટ, સામાજિક ડેવલપમેન્ટ પણ ના હોય, પણ હ્યુમન બોડી હોય. એ લોકો પાસે સમજણ નથી ને સાહેબ. સમજાવે પણ સમજણ હોવી જોઈએ ને. આપણા વાળા ગરીબ હતા પણ સમજણ વાળા હતા એટલે લઈ ગયા હતા. હિન્દુસ્તાનના મનુષ્યો છેલ્લા 200-250 વર્ષમાં અંગ્રેજોની હાજરીમાં આખા વર્લ્ડમાં એ લોકો લઈ ગયા હતા કામ કરવા. કારણ કે બુદ્ધિશાળી કોમ, ગરીબ હતી પણ બુદ્ધિ તો હતી, ડેવલપ પ્રજા હતી. બીજી પ્રજા ડેવલપ નથી. અહીંયા રેડી નતા, ડેવલપ નતા. આફ્રિકામાં હતા પણ ડેવલપ નતા. ડેવલપ ના હોય તો કરે હું? એને સમજાવાય કેમ ના? આપણી પ્રજા ગરીબ હતી. ગરીબ એટલે અસલ ગરીબ નથી, હતી તો પૈસા વાળી. ખ્યાલ આવ્યો? ખરેખર ગરીબ નતા, આપણે પૈસા વાળા જ હતા, સંસ્કારી હતા અને ઇકોનોમી થી જીવવામાં માનતા હતા, સારા કામ કરવામાં માનતા હતા, પૈસાથી જલસા કરવા નતા માનતા. આ આપણી સંસ્કૃતિ હતી. પણ આ લોકોએ આપણા જ કર્મના ભોગે આપણી જ સંપત્તિ હતી, ડાયમંડ, ગોલ્ડ, સિલ્વર, લૂંટીને લઈ ગયા. બોલતા નથી.
અને બધું લૂંટ્યા પછી કીધું કે ભારત તો ગરીબ દેશ છે, તો પછી આયા તો કેમ બોલતા નથી? ગરીબ હતો તો પછી આયા તો કેમ? કોઈ ભિખારી ત્યાં જાય? કોઈ? બધું લૂંટ્યા પછી કે તમે ગરીબ છો હવે? પછી બધું બધું જ ગરીબ છો, તમે અભણ છો, બધું લેબલ મારી દીધા. વર્લ્ડની 1 મિનિટ, વર્લ્ડની પહેલી યુનિવર્સિટી હિન્દુસ્તાનમાં હતી. જ્યારે હિન્દુસ્તાન સિવાય વર્લ્ડમાં યુનિવર્સિટી શબ્દ જ નતો, ત્યારે નાલંદા, તક્ષશિલા જેવી 7 વિદ્યાલયો હતી. કેટલી? વર્લ્ડની 7 વિદ્યાલયો. અને વર્લ્ડના છોકરાઓ તે વખતે ચાલીને આવતા હતા અને ફ્રી ઓફ ચાર્જ લોજિંગ, બોર્ડિંગ એન્ડ એજ્યુકેશન હતું. ફ્રી ઓફ ચાર્જ. એ વખતે રાજા મહારાજાઓ ચલાવતા હતા અને ટીચરો કે પ્રોફેસરો હતા એ પણ ફી લેતા નતા. પોતાના પરિવાર સાથે ત્યાં રહીને જીવન જીવે અને નવા સંશોધનો કર્યા કરતા હતા. એને પૈસા સાથે નિસ્વાર્થ નથી. ધેટ ઇઝ અવર કલ્ચર. પૈસા વ્યવહાર જ મિનિમમ હતો. ખ્યાલ આવ્યો? રાજા મહારાજા સોનું, ચાંદી, ડાયમંડ બધું રાખે, પૈસાનો વ્યવહાર મિનિમમ હતો. એનું ઇમ્પોર્ટન્ટ નતું. આપણે ત્યાં સંસ્કાર, આપણે ત્યાં સંસ્કાર હતા, આપણે ત્યાં ઇનર જ્ઞાન હતું, આપણે ત્યાં રિસર્ચ હતું. બધા સાધુ સંતો સંન્યાસીઓ સંતોષોનો કર્યા જ કરે ને જે સંશોધન અનુભવમાં આવે એ લખી નાખે અને બીજાને વહેંચતા હતા. આ મિશન હતું. પૈસા મિશન નતું સાહેબ, ભૌતિકતા મિશન નતું. મોટા મોટા રાજાઓ એમના છોકરાઓને મોકલતા હતા. એક જ જગ્યા હતી પણ સાહેબ, એમાં 2 ઇન્સ્ટિટ્યૂટ હતી જ નહીં. ગરીબ માટે, પૈસાદાર માટે, જેને ભણવું એ બધા માટે હતું. અને ફી તો હતી જ નહીં. અને ફી તો તમે જુઓ, કૃષ્ણ અને સુદામા ક્યાં ભણ્યા? એક જ જગ્યાએ. કારણ કે ત્યાં ફી નથી ને. એવું નહીં કે પૈસા વાળો જ ભણી શકે, ગરીબ પૈસા જ ફી જ નથી. પછી ભણવું એ વ્યક્તિગત વસ્તુ હતી પણ ફી નથી. ત્યારે એટલે એ વખતની હશે છે. એટલે તું હવે સહી બી ના કરી શકે ને અંગૂઠો ના પાડી શકે. ગમત કરું છું, બરાબર? અત્યારે તમે એરપોર્ટ ઉપર જાઓ, તમારો અંગૂઠો લેશે, આંગળીઓ લેશે અને ફેસ લેશે. અરે એમ નહીં, એ બરાબર છે. પણ હું એમ કઉ છું કે જ્યાં સુધી તમારી રેખા ટેલી ના થાય ત્યાં સુધી સાફ પેન ફેરથી કરો, ત્યાં એ લોકોને ટીક થવી જોઈએ. શું થવી જોઈએ? ત્યાં ફિંગર એ લોકો લઈ લે તો પછી બીજા એરપોર્ટ પર બતાવું શું કે તમે એક વાર તો લઈ લીધો, હવે શું કરવાનું? યસ કે નો? 4 એરપોર્ટ પર ચાલે, 4 અંગૂઠા હોય, 2 પગના, 4 એરપોર્ટ પર જવા. પણ પગના કોઈ નથી લેતું. પગના પણ લાગતી, એ 2 પતી ગયા, બીજા 2 એક્સ્ટ્રા છે. 4 એરપોર્ટ જવાનું પછી એટલે પણ એ તો જેમ જેમ નવું માઇક્રો રિસર્ચ થાય છે એમ એ લોકો કંટ્રોલની નવી સિસ્ટમો લાવે છે. બીજું કશું નથી. મેઇન કંટ્રોલની સિસ્ટમ છે. કારણ કે માણસ ફોટો બદલી લેતો હતો, હવે શું થાય? ચહેરો બદલી નાખે, હવે શું થાય? એટલે પછી કે આ તો ના બદલે. એટલા માટે ઘણી વખત આંખો છે ને, આંખોમાં પણ પેલી છે અંદર ડિઝાઇન બધાની અલગ અલગ. જેમ અહીંયા છે ને એવી ત્યાં છે. તમે કહો આંખો ખુલ્લી રાખો કે પછી એ ક્લિક કરે એટલે તમારું ટેલી અંદર ગ્રીન થઈ જાય એટલે ઓકે, એટલે તમે ટેલી થઈ ગયો, તમે એક છો એમ. આ ફોટા વાળા જ છો, આ પાસપોર્ટ આપ્યો ને એ જ છો તમે એમ. બંને કૃષ્ણ સુદામા બે સાંદીપની મુનિના આશ્રમમાં બંને ભણેલા.
કે પૂછો હવે કે પૂછો. ઘડિયાળ તો ચાલે છે, આપણી આ ઘડિયાળ ચાલે છે, લાઈફ ની ઘડિયાળ ચાલે છે. ના, ખોટી વાત. એ બધાના હજારો લાખો અવતાર પહેલા થઈ ચુકેલા છે. આ એમનો છેલ્લો અવતાર હતો એટલે આપણે ભગવાન માનીએ છીએ. આપણો એ છેલ્લો અવતાર હતો, આપણને દુનિયા લોકો પૂછશે. પણ એમનો એ છેલ્લો અવતાર હતો, એ ભગવાન તરીકે નતો, પણ અંદરના ભગવાન એમને ખુલ્લા થઈ ગયા હતા, જન્મ મરણ એમના બંધ થઈ ગયા હતા. એ છેલ્લો અવતાર હતો એટલે લોકોએ એમના પાસેથી અનુભવનું જ્ઞાન મેળવી એમને ભગવાન તરીકે માન્યા. પણ ભગવાન કોઈ દિવસ શરીર હોઈ શકે? શરીરને તો રામ હોય, કૃષ્ણ હોય, મહાવીર હોય, બાળવું જ પડે. ખ્યાલ આવે? ભગવાન આત્માને જ કહેવાય. પણ આ ભ્રાંતિ ઉભી કરી નાખી. શું કરી નાખી? બસ. અને ભ્રાંતિ ચાલે છે. રામે પણ આત્માની વાત કરી, કૃષ્ણ ભગવાને આત્માની વાત કરી, મહાવીરે આત્માની વાત કરી. એ બધા ભૂલી ગયા. હવે તો રામકૃષ્ણ મહાવીર ભગવાન લઈ નાખ્યા. એ ભગવાન ખોવાના જ નહીં ને આપણને. એટલે આ ભ્રાંતિ ચાલ્યા કરે છે. પણ મારું કામ ભ્રાંતિ માંથી બહાર કાઢવાનું છે. શું કાઢવાનું છે? ભગવાન એને કહેવાય, સાંભળી લો, ભગવાન એને કહેવાય જેનું નામ ના હોય, રૂપ ના હોય, જન્મ મરણ ના હોય અને કાયમ ના હોય. ફેરથી કહું છું, ભગવાન એને કહેવાય જેનું નામ ના હોય, જેનું નામ એનો નાશ. ભગવાન એને કહેવાય જેનું રૂપ ના હોય, રૂપ એનો પણ. અને ભગવાન જન્મ મરણ વાળા ના હોય અને ભગવાન કાયમી હોય. બરાબર છે? હવે આ ચાર ટાઇટલ કોને લાગુ પડે? નામ ના હોય, રૂપ ના હોય, જન્મ મરણ ના હોય અને કાયમી હોય. એ કોને લાગુ પડે? એ ભગવાન. આત્માને લાગુ પડે. આત્માને નામ નહીં, રૂપ નહીં, જન્મ મરણ નહીં, કાયમ નો. હવે આ તમે આજે માનો કે લાખ અવતાર પછી માનો, આમાં કોઈ ચેન્જ થવાનો. તમારે ક્યારે માનવું તમારી મરજી છે, પણ આ સિદ્ધાંતમાં ફેરફાર નહીં થાય. હવે સમજી ગયા? માનવું ના માનવું તમારી મરજી છે, પણ લાખ અવતાર પછી આ જ માનવું પડશે. કારણ કે આ સનાતન સત્ય છે, વ્યક્તિનું સત્ય નથી. બોલો. જન્મ મરણ અને કર્મના બંધનોથી કાયમી મુક્ત. એવી જગ્યા કે જ્યાં જન્મ મરણ ને કર્મ નથી. જન્મ મરણ કર્મ નથી. તો કર્મ હોય તો જન્મ મરણ ના થાય? તમે આમથી આમ બધા કાન પકડ્યા જ કરો છો. એટલે હંમેશા કર્મ ખલાસ થાય એટલે જન્મ મરણ બંધ થઈ જાય. એનું નામ મોક્ષ. અને મોક્ષ એટલે આત્મા એવી જગ્યાએ જાય જ્યાં આ દેખીતી સૃષ્ટિ નથી. શું કીધું? દેખીતી સૃષ્ટિ. જ્યાં દેવલોક નથી, નરકલોક નથી, મનુષ્ય લોક નથી, પ્રાણી લોક નથી, એવી જગ્યા ગેલેક્સીની બહાર. આ ગેલેક્સીમાં તો તમે યાનથી પણ જઈ શકો. ચંદ્ર ઉપર સાંભળો, ચંદ્ર ઉપર જઈ શકો, સૂર્ય ઉપર જઈ શકો, મંગળ ઉપર જઈ શકો, ને બુધ ઉપર જઈ શકો, શનિ ઉપર જઈ શકો. પણ આ એની જ્યાં જઈ શકાય બસ. દાદા ભગવાન પહોંચેલા નથી, પહોંચશે. હજુ તો અહિયાં જ છે. તો આત્મા મોક્ષે ગયો નથી. ખ્યાલ આવી ગયો? હા, હું આત્માની વાત કરું. શરીર નો તો એન્ડ આવી ગયો, પણ હજુ કર્મના આધારે જન્મ મરણ બાકી છે. ક્યારે જશે એની ખબર નથી, પણ અત્યારે નથી ગયા એ ખબર છે. હવે ક્યારે આવી ગયો? બસ. અત્યારે એમના કર્મ પૂરા થયા, કેવળ જ્ઞાન થયું નથી. બસ, જ્ઞાન થયું, હાઈ લેવલ નું થયું, પણ સંપૂર્ણ થાય તો પછી તમે કોઈ દેવલોકમાં ના જાય તો દેવલોક તો સ્વર્ગ કે છે, એ દેવલોક. હા, તો કેમ સ્વર્ગમાં ના જાય? ના, સ્વર્ગમાં જવાય ને, પણ એને અજ્ઞાનતાનું ફળ છે, એ મુક્તિ નથી. એ તો માનવામાં શું વાંધો છે? લોકોને તો થિયેટરમાં સ્વર્ગ લાગે, તો આપણે શું કરવાનું? લોકોને લાગે એની સાથે ક્યાં પ્રશ્ન છે? હા,
આ લોકો નવા નવા લગ્ન કરે ને ત્યારે સ્વર્ગ જેવું જ લાગે, પછી ખબર પડે કે બોલતા નથી. એટલે માનેલું ના જોઈએ આપણે, હકીકત. મેં શું કીધું? સ્વર્ગની અંદર બોડી વેક્સ ની હોય. કેવી હોય? વેક્સ ની, મીણ આવે ને એની બોડી હોય. આવી આપણા જેવી ફિઝિકલ બોડી ના હોય. આકાર આવો હોય પણ બોડી વેક્સ ની હોય. હાડકા બારકા લોહી બોહી શ્વાસ બાસ કશું ના હોય. એની લાઈફ માળા ઉપર હોય. શું છે? માળા હોય. એ માળા 1 વર્ષ પહેલા કરમાય એટલે એનું પછી એન્ડ આવે. અને આ વેક્સ છે એ પરમાણુ છૂટા પડી જાય. એને ફેમિલી હોય નહીં, એને ફૂડ હોય, એને બાળપણ હોય, એને ગળપણ હોય, એને કોઈ રોગ હોય, બસ. કારણ કે ભોગવવાનું શું છે? શું? આ બધું દુઃખ ભોગવવાના હોય, બોલતા નથી. આ બધું કોને હોય? દુઃખ ભોગવવાનું છે એને હોય. સુખ ભોગવવાનું આ બધું ના હોય. એટલે તો એને દેવલોક કહે છે. પછી એના જેવું જોઈએ તો પછી મતલબ શું? પુણ્ય બંધાય એટલા માટે, બીજું કઈ. કોઈ પણ શુભ ક્રિયા એ પુણ્ય માટે છે. પછી મુદ્દો ગમે તે હોય, કોઈના નામે કરવાની કોઈ પણ શુભ ક્રિયાથી કરનારને પુણ્ય બંધાય છે. નામ ખાલી એનું છે. પૈસા એવો એની ફેમિલી પાસે કોઈના થ્રુ આવે, કોઈની બોડીમાં આવે, એનું જીવ કે જે કામ કરે અને એની જ રીતે વાત કરે. બોલો બોલો. હા, પછી ડિમાન્ડ કરે કે મારા પાછળ તમે આ કરો તો હું મારી આગળ ગતિ નહીં થાય. મારી આગળ ગતિ જે છે પછી એના પાછળ એના ફેમિલી પાસે પૈસા ન હોય તો ઓલા બિચારા ઘણી વાર પાણી માગે, મનોરથ માગે કે ગમે એ માગતા હોય. હકીકત છે. કહું તમારા પ્રશ્ન પતે પછી કહું ને. તમારે આ પ્રશ્ન ઉપર જેટલા એંગલો એ કહી દો. મારે જવાબ તો ટૂંકો ટચ જ આપવાનો છે. મારે કઈ વિચારવાનું, મારે ચોપડીમાંથી બોલવાનું, મારે યાદ રાખીને બોલવાનું. તમારે જેટલા એંગલ થી પૂછી લો આ ટોપિક ઉપર, પછી મારે જવાબ તો તૈયાર છે. મારી પાસે ગોખવાનો નથી મારે. પહેલી વસ્તુ એ કે કોઈ પણ જીવ મરી ગયા પછી ઓન ધ સ્પોટ જન્મે છે. આ પહેલો સિદ્ધાંત. બીજું, જે જીવ ઓન ધ સ્પોટ ન જન્મે એને અવગતિઓ કહેવાય. શું કહેવાય? જેને આપણી ભાષામાં પ્રેત પણ કહે છે. પ્રેત એટલે થોડા સમયનો દંડ કે જેને આધારે એને બોડી નથી મળતી. શું નથી મળતી? સાંભળો, જવાબ આપું, સાંભળો. પછી ફેરથી પ્રશ્ન પૂછજો, પેલા લિંક ના તોડશો. એટલે એને થોડા સમય માટે બોડી નથી મળતી, પણ કર્મ ભોગવવાના બાકી છે. સાંભળજો બરાબર. કર્મ ભોગવવાના બાકી છે. પાછલા બોડીના. કયા બોડીના? નવા બોડીના નહીં. હવે કર્મ ભોગવવાના બાકી છે કારણ કે એને વાસના રહી ગઈ છે મરતી વખતે. અને એ જીવ મોટે ભાગે આકસ્મિક મરે, નોર્મલ ડેથ ના હોય. ડૂબીને મરી જાય, આપઘાત કરીને મરી જાય, બળીને મરી જાય, પડીને મરી જાય, એક્સિડન્ટથી મરી જાય. એવા જીવો અવગતિએ જઈ શકે. ઓન ધ સ્પોટ એને બોડી ના મળે, પણ એનું લાઈફ બહુ ઓછું બાકી રહ્યું, લાગુ ના હોય. પણ એને બોડી વાળો મનુષ્ય હોય એ રીતે ભૂખ લાગે, તરસ લાગે, થાક લાગે, ઊંઘ લાગે, બધું લાગે, બોડી વગર. એટલે જેની સાથે હિસાબ હોય એની અંદર પહેરી જાય. અને પેલો ખાય એટલે આની ભૂખ પતી જાય, પેલો ઊંઘે એટલે આની ઊંઘ પતી જાય. હવે સમજી ગયા? બસ. પણ એ થોડા સમયનો દંડ છે. શું છે? દંડ છે. હવે એની અંદર કોઈ જીવને એવું પણ કહી શકે, તમે કીધું એ પ્રમાણે, કે તું આ કર. ખ્યાલ આવી ગયો? પણ એ કરે કે ના કરે કોઈ ફેર નથી પડવાનો, પણ આ હિસાબ છે. જેમ જીવતા મેં તમને કોણ કીધું મારા માટે આટલું કરો ને ભાઈ, ખ્યાલ આવ્યો કે નહીં? એવું મારા પછી કીધું. કરે ના કરે જરૂરી નથી. હા, કોઈ કરે છે શેના માટે કરે છે? શ્રદ્ધાથી, કે ભાઈ આ છૂટે એટલા માટે. પણ એને કરવા ના કરવા સાથે સંબંધ નથી, કહેવા સાથે સંબંધ છે. જેમ હું તમને કોઈ વાર મને $5,000 આપો ને, $5,000 આપો ને સાહેબ, મારી તકલીફ બહુ છે, ખાવા પીવાય નથી, તમે કોઈ નથી આપો તો શું તમારું ભર્યા કરો? ના, માગ્યા એ મારી જરૂરિયાત છે, આપ્યા કે ના આપ્યા એ મારા હિસાબ છે.
ખ્યાલ આવે ને? પણ તમે જો કહો છો બને ખરું, પણ આપણે અહીંયા સમાજ છે ને એ ફોર્સ કરે છે કે એલા મર્યા પછી તો એને છોડો હવે તારાથી પૈસા ઉગાડીને પણ એને છોડ ને કે તને છૂટો કરીને કે છે. આવું 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 પ્રેશર લાવે સમાજના લોકો. કોણ લાવે? બીજું કઈ છે નહીં. હા, બાકી એને કોઈ એનો ટાઈમ પીરિયડ ફિક્સ છે. તમે કરો કે ના કરો એનો ટાઈમ પીરિયડ ફિક્સ છે. એ જેવો ફસશે એટલે તરત એને જન્મ મળી જશે. પણ આવું તમે કહો છો એવું બની શકે, એને પ્રેત આત્મા કહેવાય. શું કહેવાય? પણ પહેલા કળિયુગમાં બહુ હતા. પહેલા છે ને પહેલાના સમયમાં બહુ લોકો હતા અને ગામડામાં આ વધારે બનતું હતું. કારણ તમને કારણ કહું, સાયન્ટિફિક કારણો એ તમને ખબર પડે. પહેલા જમાનામાં મોહના સાધનો નતા. શેના સાધન નતા? એટલે મોહ શેમાં હતો? વ્યક્તિ ઉપર. બીજું કોઈ રીઝન જ નતું. ખાવા પીવાનું બધું સાધન, બીજું ઘરમાં મોહના સાધન. તો મોહ કરે કોના ઉપર? એટલે વ્યક્તિ ઉપર કરે. અને વ્યક્તિ ઉપર કરે અને પછી એ વ્યક્તિ એને પ્રાપ્ત ન થાય કોઈ પણ કારણસર અને એનો અવગતિઓ જીવ થાય તો એનો હિસાબ એની સાથે પૂરો કરે. જેની સાથે હિસાબ હોય ત્યાં જ જઈ શકે. પોતાની મરજીથી જઈ શકે નહીં ત્યાં પણ કુદરતનો કાનૂન લાગુ પડે છે પ્રેતાત્માને. ખાલી યોની ના મળે પણ કુદરતનો કાનૂન ત્યાં લાગુ પડે છે. એટલે ગમે તે ના વળગે, હિસાબ હોય એને જ વળગે. ને આવા અમારા જીવનમાં કેટલા દાખલા બનેલા છે. ખ્યાલ આવ્યો? આ બધા બનેલા છે. એટલે નવી વસ્તુ નથી. એનીવે તો એટલે આવું તમે કોશો બને. પણ હવે આ કળિયુગની અંદર મોહના સાધનો એટલા બધા થઈ ગયા કે આવી રીતે વળગણ ફરગણ રહેતું નથી. રેર બને છે. શું બને છે? હા. અને કોક વાર કોઈ આકસ્મિક મરી જાય ને થોડા સમય માટે અવગતિઓ થાય ને તો પણ એ સડક ઉપર ફર્યા કરે પણ કોઈને વળગે નહીં, કારણ કે એને કોઈની સાથે નથી બાંધ્યું. ગામડાઓમાં કોઈની સાથે બાંધીને મરતો હતો માટે આવું થાય છે. બાકી અહીંયા બી પ્રેતાત્માઓ હોય છે ઘણી વખત. એવા એક્સિડન્ટમાં મરી જાય ને એ 4-6 મહિના મળે એ રોડ ઉપર જાય તો કોકને દેખાય એવું બધું થાય છે. એ કાયમ નો ના હોય, શોર્ટ ટર્મ માટે છે. એટલે આ બધું વિજ્ઞાન છે પણ આપણે જાણતા નથી એટલે આપણે શ્રદ્ધામાં લઈ જઈએ છીએ. આ શ્રદ્ધા નથી, આ સાયન્સ છે. આ દુનિયા, વર્લ્ડ ઇઝ ધ સાયન્સ. તમે કેટલું સમજો છો એ તમારો પ્રશ્ન છે, પણ દુનિયા સાયન્સ છે. દુનિયામાં કશું રેન્ડમ બનતું તમે નથી જાણતા એ તમારો પ્રશ્ન છે, પણ છે બધું એઝ પર ધ લો. પણ તમે લો જાણતા નથી, તમને લાગે કે આવું થઈ ગયું છે, આવું થઈ ગયું છે. બસ તમે ચમત્કારની ભાષામાં જીવો છો અને ભો ભડકાટની ભાષામાં જીવો છો. બસ કારણ કે સાચું જાણતા નથી. હે? બસ એટલે બાકી આ જગતમાં ભીખ અને ભયની 1% પણ જરૂર નથી. શું કીધું? ભીખની જરૂર નથી અને ભયની જરૂર નથી. આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ એની મરજીથી 1 પણ રૂપિયો આપણને આપી શકતો નથી. મનુષ્યની દેવો પણ. અને એની મરજીથી લઈ શકતો નથી. આ કુદરતનો કાનૂન છે. હિસાબ હશે તો આપશે અને હિસાબ હશે તો લેશું. આપણે ભીખ અને ભય બેની જરૂર હવે સમજી ગયા. પણ આપણને આ ખબર નથી એટલે આપણને લાગે પેલા વાત કરી આપણને મળે તો, અને પેલો આમ કરશે તો એનો ભય પણ લાગે. બસ એ અજ્ઞાનતાથી તમે ડર્યા કરો છો. ખ્યાલ આવી ગયો? પણ આ દુનિયામાં ભીખ અને ભયની જરૂર નથી. કોઈ પણ અવસ્થા માટે કુદરતનો કાનૂન આવે છે. કાનૂનની બહાર કોઈ કશું કરી શકતું અને કાનૂન કર્મ પ્રમાણે છે. તમારા કર્મના ફળ પ્રમાણે કાનૂન કામ કરે છે. કાનૂન પણ એની મરજી પ્રમાણે તમે જેવા બીજ નાખ્યા છે એના ફળ માટે કાનૂન છે. કાનૂન કોઈની મરજીથી કોઈને સુખ દુઃખ આપતું નથી, તમારા બીજના ફળ રૂપે આપે છે. માટે ગભરાવાની જરૂર નથી. હવે મારું શું થશે? ખ્યાલ આવ્યો? આ તો 80 વર્ષ ખાય પીવે જલસા કરે છતાં પૂછે કાલે શું થશે. એટલે 80 તો કાઢ્યા હવે આગળના નહીં નીકળે. પણ ચિંતા કરવાનો શું થઈ ગયો? સ્વભાવ થઈ ગયો. આ જમીનની અંદર 100 ફૂટ ઊંડો ખાડો ખોદો. કેટલા ફૂટ? જમીનની અંદર 100 ફૂટ ઊંડો ખાડો ખોદો. ત્યાં આગળ રહેલું જે જીવડું છે એને પણ કુદરત હવા પાણી ખોરાક આપે છે. યસ કે નો? તો આપણને નહીં આપે? બોલતા નથી. પણ તમને કુદરત ઉપર વિશ્વાસ જ નથી તો કોઈ શું કરે? અત્યાર સુધી આખી જિંદગી હવા પાણી ખોરાક કોણે આપ્યા? હવે કાલે તમને વિશ્વાસ નથી તો તમારો ભૂલ છે.
કુદરત તો તમને જ્યાં સુધી આયુષ્ય કર્મ છે ત્યાં સુધી આપવાની જ છે, પણ તમને શંકા હોય તો કોઈ શું કરે? શંકાનું સમાધાન ના હોય. કુદરત એનું કામ કર્યા જ કરે છે, નથી કરતી? આપણે જીવનમાં કેટલા અપ્સ એન્ડ ડાઉન્સ આયા, ઘણી વખત થયું કે હવે શું થશે, પણ તો જીવન ચાલે છે ને. બસ તો પછી એ આપણી કમજોરીને કારણે આપણને એવું લાગે છે, પણ જ્યાં સુધી તમારું આયુષ્ય કર્મ લાયા છો ત્યાં સુધી જીવાડવાનું કામ કુદરતનું છે. બસ એ જે મરણ વખતે જે કરીએ ને તે ડાયરેક્ટ પહોંચે, પછી તો આપણી વ્યક્તિગત ભાવના છે. એ જ્યાં સુધી મરી રહ્યા હોય ત્યાં સુધી પહોંચે, મર્યા પછી ના પહોંચે. પછી તો આપણો વ્યક્તિગત આપણી પ્રાર્થના આપણને પહોંચે કે આપણે એ જીવ સાથે રહેલા સંબંધો કર્મોની આપણે આજે માફી માંગી રહ્યા છીએ. એ આપણા પક્ષે કરેક્શન થાય, એના પક્ષે ના થાય. એનો તો જન્મ થઈ ગયો, હવે તમારી સાથે કનેક્શન નથી. પછી કનેક્શન ક્યાં સુધી? શ્વાસ ચાલુ હોય. બાકી બધું એટલે કેટલીક વાતો કેવી છે પોઝિટિવ સેન્સથી છે. કમસે કમ તમે માફી માંગો, તમારું તો થાય, એનું થાય કે ના થાય પણ તમારું તો થાય. યુ એક્સેપ્ટ યોર મિસ્ટેક એટલીસ્ટ, તો ઇટ ઇઝ બેટર ધેન નથી કરતા. આટલા માટે સારી સેન્સ. આમાં સાયન્સ ના હોય પણ આપણે સેન્સ સારી છે. આપણે સાયન્સ સમજવાનું પણ કે સાયન્સ આ છે અને આ વ્યવહારથી આપણે શુભ આશયથી કીધેલું છે. કમસે કમ માફી માંગો તો એને ના પહોંચે પણ તમારું તો કરેક્શન થાય, કારણ કે તમે તો જીવતા છો ને. તમે માફી માંગો તો તમારું કર્મ તો એની સાથેનું નેક્સ્ટ બર્થનું અળવું થાય ને. પણ તમે એમ કહો કે તમારું થાય તમે ના કરો, એટલે કે એના નિમિત્તે કરો. આ બધા આપણા ધર્મગુરુએ શુભ આશયથી ગોઠવેલા સાધનો છે. કોઈ ગયા પછી કોઈ આવે નહીં, બધી ભ્રાંતિ છે. એ બોડી જ ના હોય તો પછી ક્યાં આવવાનું વાત કરો તમે? તો હા, પછી એ આવે ને બીજા આવે તો ગમે તે આવી શકે. ત્યાં તમે જે સંજોગોમાં મુકાવ ત્યારે સંજોગોમાં જે માણસ ભેગા થાય એની સાથેનો હિસાબ પૂરો થાય. વધે ખરો, ઘટે ખરો, બધું જ થાય. હવે અહીંયા અમેરિકામાં આવ્યા ને કોઈ મેનેજર સાથે તમારો સંબંધ થઈ ગયો, એના માટે રાગનો કે દ્વેષનો હિસાબ શરૂ થઈ જાય તો બીજા અવતારો ભેગું થાય એવું. અને જેની સાથે હિસાબ હોય પણ તમે ત્યાં સુપરફ્લુઅસ રહ્યા તો હિસાબ પૂરો થઈ જાય, નવા રાગ દ્વેષ ના કર્યા તો એવું ચાલે. એ બધી તમારી જાગૃતિ ઉપર આધાર છે, આજની જાગૃતિ ઉપર. આ બધું ના, આ બધું વિજ્ઞાન સમજવું પડે. આ બધું રેન્ડમ બોલીએ છે ને આપણે, એટલે આ બધી ભ્રાંતિ છે. મનુષ્ય, કોઈ પણ મનુષ્ય એક જ મનુષ્ય ભવના કર્મ બાંધી શકે, 2 ના 3 ના 4 ના ના બાંધી શકે. આ મિનિમમ અને મેક્સિમમ એક જ હોય. મિનિમમ પણ એક. અને આ તો હું 4 મનુષ્ય ભવના કર્મ બાંધું તો 4 ના બાંધું ભોગવવાના કઈ રીતે? બોલતા નથી. ના, પણ એ તો કહે કે બીજા અવતારમાં ભોગવવાનું એમ કહે છે, બીજો મનુષ્ય ભાવ લાવો ક્યાંથી? પછી ભલે ને આજે બાપ હોય કાલ છોકરો થાય, અને છોકરો હોય બાપ થાય. આ બધી સાયકલ એમ જ ચાલે છે ને. આ નથી કેતા આ છોકરાને કે છોકરા આવે તો કે દાદા જેવું મોડું છે કે ના સમજે. એ હિસાબો એ જ, બીજું કોણ આવે એમ કહો મને? હિસાબો એ જ આવે એમ કહું છું. દાદા આયા કે નહીં આપણને ખબર નથી, આ તો ખાલી વાત કરું છું. મારી પાસે એવું જ્ઞાન નથી કે હું કહી શકું, પણ લોકો આવું ફીલ કરે છે, આવું ફીલ કરે છે એ હું કહું છું. મારી પાસે એવું જ્ઞાન નથી કે હું કહી શકું. આખું તંત્ર ત્રણ જ હાકે છે ને, બ્રહ્મા વિષ્ણુ મહેશ. પછી
કહેવાનો મતલબ આખી દુનિયાની રચના ત્રણ હાથમાં જ છે. એ લોકો કેટલા મજૂરી કરતા હશે? હું ઈ જ પૂછું છું. આપણે સાંભળ્યું છે એટલે બ્રહ્મા વિષ્ણુ આપણે બ્રહ્મા વિષ્ણુ ને ભગવાન, એક મિનિટ, આપણે બ્રહ્મા વિષ્ણુ ને ભગવાને માનવાનું અને મોટા મોટા મજૂરે માનવાનું, બાકી દુનિયા ચલાવવાની. આપણે ઘર ચલાવતા પાણી આવી જાય છે, એમને કેટલું આવતું હશે? વાત છે કે આપણે સાંભળ્યું છે કે ઈ ત્રણ જ ચલાવે છે. પણ એટલે તમે કીધું એનો જવાબ હવે હું આપું છું. આ તો પહેલા મેં તમને ખાલી લોજિક સમજાવી દીધું કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ જેવી આ દુનિયામાં કોઈ વ્યક્તિ નથી. બ્રહ્મા વિષ્ણુ મહેશ એ ત્રણ પ્રકારની પ્રકૃતિ છે. શું કીધું? આ પ્રકૃતિ ત્રિગુણાત્મક છે, જે કૃષ્ણ ભગવાને ગીતામાં પણ લખ્યું છે અને વેદાંતમાં પણ. ત્રણ ગુણો વાળી પ્રકૃતિ, સત્વ, રજસ અને તમ. શું કીધું? સત્વ, રજસ અને તમ. અને તેને ગુણોના રોલ જુદા જુદા છે. બરાબર છે? બ્રહ્મા શું કરે? સૃષ્ટિનું સર્જન કરે, ક્રિએશન. વિષ્ણુ શું કરે? મેનેજ એન્ડ મેન્ટેન. બસ મારું કહેવાનું જ ઈ અને છે. મહેશ ડિસ્ટ્રક્શન. ડિસ્ટ્રોયર. તો બ્રહ્મા વિષ્ણુ મહેશ એ આપણી પ્રકૃતિના જ ગુણો છે, કોઈ વ્યક્તિ નથી. આજે હું મારો નવો જન્મ હું નક્કી કરું કે બ્રહ્મા કરશે? બ્રહ્મા કરશે, મારા કર્મ નહીં. કર્મ કરે બ્રહ્મા કરે, બે કરે, મગન બી કરે, સગન બી કરે. કર્મ કરે પછી બ્રહ્મા કહે ને ક્યાં જાવું છે પછી કે. પણ તમે સાયન્ટિફિક શક્તિઓને વ્યક્તિ સાથે કેમ જોડો છો? પછી એનો જન્મ ક્યાં? હું પછી તેનો જન્મ કોને કરે? તો જવાબ નથી. જેનો જવાબ ના હોય વાત કરવાની જ નહીં. આ બધું વાંચેલું છે બધું, જેનો જવાબ તમારી પાસે નથી, જો બોલતા નથી. ખ્યાલ આવ્યો? હું કોઈ બ્રહ્મા વિષ્ણુ મેં કોઈને બનાવ્યા તો કે મને ખબર નથી. તો જેનો જવાબ નથી એનો મતલબ માનવાનું ને ખાલી. એટલે કોણ માને છે એ મારો વિષય નથી. તમે મારી પાસે આવશો તો હું તમને કહીશ કે શું છે. બરાબર છે? બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવી કોઈ શક્તિ નથી વ્યક્તિ તરીકે, પણ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ નામની ત્રિગુણાત્મક શક્તિ પ્રત્યેક જીવમાં છે, જે સર્જન કરે છે, પાલન કરે છે અને સંહાર પણ કરે છે. ખ્યાલ આવ્યો? આ બધી પ્રકૃતિના અવસ્થાઓ છે. ખ્યાલ આવ્યો? અને રોલ છે બધા. શું છે? કોઈ વ્યક્તિ નથી. આ બટ નેચરલ પ્રક્રિયા છે. વ્યક્તિ તો આપણે કોઈ જોયા જ નથી તો કેમ માને? એટલે જ કહું છું, જોયા નથી તો એ માનીએ ખરા, બોલીએ ખરા, કહીએ ખરા, અને પાછો તો માનતોય નથી. માને ના તો બોલે ખરા? આ તો કથામાં આવે છે. અરે જે આવે આપણે જે પુરાણમાં ને આ બધાય હું બોલે છે. સમજી ગયો, પણ હું એ જ કહેવા માંગુ છું ક્યાં તો આપણે એવું પૂછવું જોઈએ કે શાસ્ત્રમાં આવું આવે છે તો હકીકત શું છે એવું પૂછાય. પણ આપણે કે આવું જ છે મીન્સ તમે માનો છો. છે ક્યારે કહીએ આપણે? માનતા હોય તો ને. નહીતર આપણે એવું કહે ભાઈ આવું મેં વાંચ્યું છે, સાંભળ્યું છે, મને ખબર નથી, તો હકીકત શું છે જણાવો. તો એને પ્રશ્ન કહેવાય. શું કહેવાય? પણ આપણે છે જ કહી દઈએ મીન્સ તમે બિલીવ. ખ્યાલ આવી ગયો? એટલે એમ કીધું તમે સાંભળ્યું હશે એની સાથે મને વાંધો નથી. તમે સાંભળ્યું, અમે સાંભળ્યું છે. તો સ્વામી આટલા બધા આપણે મંદિર છે ને બધું છે, રાઈટ? બધા અલગ અલગ. અને એમ કે છે કે કૈલાસ પર્વત પર કે હજુ કોઈ ચડી નહીં શક્યું ના, કારણ કે અહીંયા કે શિવ ભગવાન રહે છે કે બધું એટમોસ્ફિયર બદલાઈ જાય, કઈક થઈ જાય, આમ કોઈ ચડવા માટે કરે તો આમ બધા આખા દુનિયાના કેટલાય બધા છે. એવું પહેલી વસ્તુ એ કે અત્યારે કૈલાસ પર્વત જે છે એ ચીનના અંડરમાં છે. નંબર 1. નંબર 2, અમુક ટેરેટરીથી આગળ વધવાની ચીન સરકારની પરમિશન હતી. સમજાય છે? અને પરમિશન નથી એટલે કોઈ જઈ શકે છે. પ્રશ્ન આવો જોઈએ. હું તમને દાખલો આપું એક નાનો દાખલો, તમને ખ્યાલ આવે એટલા માટે. આ તાજમહેલ છે એના અંડરગ્રાઉન્ડ છેલ્લા 200 વર્ષથી ખોલ્યું નથી અને પરમિશન પણ નથી. કોઈક પ્રાઇમ મિનિસ્ટરે હિંમત કરી હતી, સુપ્રીમ કોર્ટે ના પાડી. એનું કારણ એ છે કે નીચે છે શિવલિંગ. હવે એવું દેખાય પછી શું થાય? શાંતિ રહે?
તો જગ્યા શિવલિંગ છે એમાં? આવું કહેવામાં જોયું નથી મેં. ઇટ્સ એઝમ્પશન. મેં હાંભળ્યું અને મેં હાંભળ્યું. મેં સાંભળ્યું એ તો હું તમને કહું છું. મેં જોયું જોયું નથી, આ મેં તેજો સાંભળ્યું તું. આ તે એક મિનિટ તેજોમય મહેલ છે એવું ઉલ્લેખ નીકળ્યો છે, પ્રિન્ટેડ ઉલ્લેખ આપણે જોયું નથી. અને એ જગ્યા ખોલવામાં આવતી નથી. 200 વર્ષનો ઇતિહાસ છે, બરાબર છે. હવે ના ખોલે ત્યાં સુધી સસ્પેન્ડ. જેને જે માનવું હોય તે માની શકે. યસ કે નો? આ લોકોએ પુરાવો આપ્યો કે આ પુસ્તકોની અંદર આ વર્ષે આ જગ્યાનો ઉલ્લેખ આ રીતે કરવામાં આવ્યો છે અને એના ઉપર આ બાંધવામાં આવ્યું છે એવું રેફરન્સ આપ્યો. પણ સુપ્રીમ કોર્ટ ના પાડે છે. તો શું કરવાનું? જણાવે તો સા જાય ને. ના પરમિશન આપે છે. હું એ કહું છું, બ્રહ્મા વિષ્ણુ મહેશ આપણે આમ ના 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 ના, સાંભળો. ચાઇના ખાલી પરમિશન આપે છે એમ સમ ઓફ ધ એરિયા, નોટ ઓન ટોપ. ના, તમે વાંચો બધું. તમે કોઈ પણ ગયેલા હોય એને પૂછો અહીંથી આગળ પરમિશન. ના આપણે શાસ્ત્રોમાં જે લખ્યું છે એના રેફરન્સની વાત નથી કરવા માંગતા. હું તો સાયન્ટિફિક વાત કરું છું કે કોઈ એવી વ્યક્તિ નથી કે જે આ દુનિયાનું મેનેજમેન્ટ કરે. આ દુનિયા સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સથી ચાલે છે અને કુદરતના કાનૂનથી ચાલે છે. એમાં વ્યક્તિની જરૂર નથી, બધું ઓટો મોડ છે. શું છે? જેમ અત્યારે હું ઇન્ડિયાની અંદર 140 કરોડની વસ્તી છે અને 140 કરોડમાં 200 કરોડના મોબાઈલ છે અને 200 કરોડના મોબાઈલનો કંટ્રોલ સરકાર પાસે છે. હવે સરકારને એક મેસેજ આપવો હોય, એક મેસેજ 200 કરોડને તો 1 સેકન્ડમાં આપી શકે. એમાં માણસની જરૂર નથી. એકવાર સેન્ડ કર્યું 200 કરોડને પહોંચી જાય. એમાં લેબરની જરૂર. ખ્યાલ આવી ગયો? હવે માણસ જો આટલું કરી શકે તો કુદરતનું સંચાલન કેવું હશે? આટલું તમે સમજી જજો. આપણી જે માન્યતા છે બ્રહ્મા વિષ્ણુ મહેશ એ માન્યતા છે એ શાસ્ત્રમાં ઉલ્લેખ છે, પછી પાછળથી છે. હું ના નથી, મેં શું કીધું શાસ્ત્રમાં નથી એવું તો મેં કીધું નથી ને. કેટલાક શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ છે, હું ના નથી પાડતો, પણ સનાતન સત્ય નથી. બાકી માન્યતામાં તો જેને જે માનવું હોય તો માની શકે ને. એમાં આપણે શું કરી શકીએ? કે છે ખરા right કે ભાઈ શિવ ભગવાનના 12 જ્યોતિર્લિંગ નીકળ્યા આમ તમને આપણે ટેમ્પલ કરી તો પછી એ એક્ઝિસ્ટ જ નથી. સાંભળો, 12 જ્યોતિર્લિંગની તો એસ્ટાબ્લિશમેન્ટ હ્યુમન દ્વારા કરવામાં આવી છે, એટલે એમાં તો કોઈ ક્વેશ્ચન છે જ નહીં. એટલે પોતે જાતે પ્રગટ નથી થયા. માણસોએ કરી છે અને સાત્વિક માણસોએ કરી છે કે આ એક શક્તિનું સ્ત્રોત છે. શિવલિંગ એટલે શક્તિનું સ્ત્રોત. જ્યાં શક્તિનું સ્ત્રોત દેખાયું મહાપુરુષોને તે વખતે, ત્યાં એને આ શું કર્યું? જ્યોતિર્લિંગ સ્થાપી નાખ્યા. જ્યોતિર્લિંગ એટલે શક્તિનું સ્ત્રોત, જ્યાં લોકો જાય અને એનર્જી મળે. બીજું કશું નથી. ખ્યાલ આવ્યો? એટલે પ્રિન્સિપલ સમજવાનો હતો. હેતુ કોઈનો ખોટો નથી. શું નથી? હેતુ ખોટો નથી, પણ તમે જે રીતે થિયોરિટિકલ છે એવું સાયન્ટિફિક નથી. પર્પઝ ઇઝ ગુડ કે ત્યાં શક્તિનો સ્ત્રોત છે, મનુષ્ય ત્યાં જાય તો એને એનર્જી મળ્યા કરે. વાતો કઈ કરો છો? સાંભળો સેશન પ્લીઝ. મને શું વાતો કરે છે? પ્રશ્ન પૂછો અમને. એટલે કહેવાનો મતલબ કે આવી બધી વસ્તુઓનું સ્થાપવાનું કારણ જીવો કેમ કરીને ધર્મના માર્ગે શ્રદ્ધાથી વળે એ શુભ આશય હતો. આશય ખરાબ નતો, પણ આપણે વિજ્ઞાન જાણી લેવાનું. ધર્મ તો બરાબર, ધર્મમાં આશય શુભ જ હોય, કોઈ પણ ધાર્મિક ક્રિયામાં અશુભ આશય હોતો નથી. પણ આપણે વિજ્ઞાન જાણી લેવાનું, કારણ કે શુભ આશય પણ પુણ્ય માટે છે અને અશુભ આશય પાપ માટે છે. અને વિજ્ઞાન પાપ પુણ્યથી પર છે. એટલે આપણે પાપ પુણ્યથી પર જાણવાનું એટલા માટે કારણ કે આપણે આત્મા અનુભવ કરવો છે. અને જન્મ મરણ જોતા હોય તો પાપ પુણ્યની વાત જાણવાની. ના સમજાયું? બસ એમાં ખોટું છે એવું આવતું નથી. તમારે કયા રસ્તે જવું? નરક ગતિમાં જવું તો એવા કર્મ બાંધવાના, પશુ યોનિમાં જવું તો એવા કર્મ બાંધવાના, દેવલોકમાં જવું તો એવા કર્મ બાંધવાના. એમાં ખોટું ક્યાં છે? પણ કોઈ કે મારે મનુષ્ય ભૂમાં આવું છે નરક ગતિ જેવા કર્મ બાંધવું તો મેર પડશે?
તમારે કેવું પડે કે ભાઈ આ પ્રકારના કર્મથી તને પશુ મનુષ્યોની નહીં મળે. કેવું પડે કે ના કેવું પડે? એમ કહેવાનો પ્રશ્ન છે. આટલા બધા 12 જ્યોતિર્લિંગ શક્તિના સ્ત્રોત છે ને આપણા ઋષિ મુનિઓએ ત્યાં જઈને સાધના કરી છે અને સાધના કરીને જ્યાં શક્તિનો અનુભવ થયો, ભૂમિના શક્તિનો, ત્યાં એ લોકો આ શિવલિંગ સ્થાપ્યું છે. ત્યાર પછી શંકરાચાર્ય આવ્યું અને 4 મઠો સ્થાપ્યા. એનો આશય પણ એ હતો કે ભારત વર્ષના લોકો ધર્મ અને સંસ્કૃતિને ચારે ગતિથી માન્ય કરે. આ બધા શુભ આશય હતા. ખ્યાલ આવ્યો? આશય શુભ હતા. હવે આપણે એને ચમત્કારની ભાષામાં લઈ જઈએ તો શું થાય? આપણે એને આશય સમજવાનું કે આશય એમનો સારો હતો. બસ લોકો ધર્મ પામે અને એમાંથી કોઈ ક્રાંતિકારી નીકળશે તો પાછો સનાતન સત્યની વાત કરશે. નહીં તો આ પરંપરા તો ચાલ્યા કરશે. ખ્યાલ આવ્યો? પરંપરા ચાલ્યા કરે ને બધી આ દુનિયામાં ચાલે છે એવું છે. પણ સાચું જાણવું એ તો ક્યારેક જ તમને જાણવા મળે. કાલ્પનિક વાતો તો પુસ્તકમાંથી મળે અને ધર્મગુરુઓ દ્વારા પણ મળે. કાલ્પનિક વાતો કેવી? જેનો કોઈ પુરાવો ના આપવાનો હોય, જેનો પુરાવો ચોપડી હોય. પણ સનાતન સત્ય તો કોણ તમને કહી શકે? અનુભવી કહી શકે. ખ્યાલ આવે? અને અનુભવી જલ્દી ભેગો થાય નહીં, એટલી પુણ્ય હોય નહીં આપણી. અને પુણ્ય હોય આપણી તો આપણું ડેવલપમેન્ટ ના હોય કે વાત સમજાય. સમજાય છે? શું કરે? આપણે રામકૃષ્ણમાં આવી હતા ત્યારે આપણે હતા જ, પણ આપણે સમજી ના કે અમે એ શું કરે? યસ કે નો? રામ ભગવાનને આત્માનું જ્ઞાન કોને આપ્યું? રામ ભગવાનને આત્માનું જ્ઞાન પોતાની જાતે જ થયેલું? આગલા અવતારોથી હોય ને. આ તો એમનો છેલ્લો અવતાર. હા, આ તો છેલ્લો અવતાર હતો. મહાવીર ભગવાન છેલ્લા અવતારમાં બધા સ્વયંભૂ હોય. બધા કેવડી, તીર્થંકર, મોક્ષદારા બધા સ્વયંભૂ છેલ્લા અવતારમાં. આગલા અવતારની મેચ્યોરિટીમાં ઘણા બધા પુરુષો, એમને મહાપુરુષો મળ્યા હોય એમને ડેવલપમેન્ટમાં. છેલ્લા અવતારમાં સ્વયંભૂ હોય, નિમિત્ત રૂપે મળ્યા હોય, પણ એ નિમિત્તને આધારે થયું ના કહેવાય. વ્યવહારથી ભલે એવું કહેવાય પણ એવું ના હોય. એ જવાનું છે મોક્ષ. કૃષ્ણ ભગવાનને નિમિનાથ ભગવાન નેમિનાથ ભગવાને આપ્યું પણ દે આર મેચ્યોર્ડ બિફોર ટુ. પહેલા મેચ્યોર્ડ હતા. એ અવતારમાં તો જ્ઞાની હતા. ખ્યાલ આવ્યો? નો ડાઉટ. કેવળ જ્ઞાની નતા પણ જ્ઞાની તો હતા જ. અને પેલા કેવળ જ્ઞાની હતા પણ પાવરફુલ તો હતા. ત્યારે તો એને અર્જુનને જ્ઞાન આપ્યું. આ બધી લીલા કરી ભગવાને 12 વર્ષ ને 52 દિવસ પહેલા એ પોતે હતા જ. આ છેલ્લો જ અવતાર એમનો હતો એટલે કરી શકાય લીલા. ના એમનો ઠીક છે. એ તો હવે છેલ્લો અવતાર કહીએ આપણે શાસ્ત્રના આધારે માનીએ, પણ છેલ્લો અવતાર નતો એમનો. હા, છેલ્લો અવતાર તો જો આવશે પણ ઠીક છે. હવે આપણે બહુ ઇમ્પોર્ટન્ટ જ્ઞાની હતા એટલું માનવાનું બસ. જ્ઞાની હતા, સમર્થ હતા, વાસુદેવ હતા, વાસુદેવ નારાયણ હતા, બધું કરેક્ટ છે. છેલ્લો અવતાર ના ભૂલવો એમ. એના ડિસ્કશનમાં ના જવું આપણે. દે આર ગ્રેટ પીપલ, ઓકે, પણ જ્ઞાની હતા બસ. અને આજે પણ એમનું જ્ઞાન લાખો કરોડો લોકો ફોલો કરે છે. કરેક્ટ? સો ઓલવેઝ ઇઝ રિસ્પેક્ટેડ. આપણે માઇન્ડ નો બાબતને બહુ એને એનલાર્જ નહીં કરવાની, કારણ કે આપણો ઉદ્દેશ એ નથી. આ તો કોઈ પર્સનલ વાતો નહીં પૂછે તો ઇટ્સ ઓકે. પબ્લિકમાં ઓન રેકોર્ડ એ બધી વાતો નહીં, કારણ કે લોકો બચારા મિસગાઈડ થાય ને કેટલાય લોકોને અહમ દુભાય. આપણે એવું બોલવાની જરૂર છે? આપણે કઈ એવોર્ડ થોડા લેવા છે? ગ્રેટ મહાપુરુષો કહેવાય બધા. બધાએ વાસુદેવ. આ તો આપણને ખબર નથી. કૃષ્ણ ભગવાન જેવા 9 થઈ ગયા, એક જ પોસ્ટ વાળા 9 વાસુદેવ થઈ ગયા. 9 પ્રતિ વાસુદેવ થયા રાવણ જેવા. 9 બલરામ થઈ ગયા. 12 ચક્રવર્તી. બધાનો આખો ઇતિહાસ નામ સાથે. પણ આપણને કઈ રસ જ નથી તો પછી શું કરે? ઓન રેકોર્ડ છે. હવે લોકોને રસ જ નથી શું થાય? બધાના ઉલ્લેખ છે નામ સાથે, લાઈફ સાથે, બધા સાથે. કોણ હતું, ક્યારે જન્મ્યા, ક્યારે લગ્ન કર્યા, કોની સાથે કર્યા, એનું શું સામ્રાજ્ય હતું, એનું જીવન શું હતું, બધું જ ઉલ્લેખ છે. યર વાઇઝ કે આ સાલમાં એ જન્મ્યા હતા, આ સાલમાં જન્મ્યા હતા, બધું છે. અને આ ઇતિહાસ કોણે લખ્યો? ઉલ્લેખ કર્યો હોય એ હતા ત્યારે કોઈ લખેલો છે કે પછી ગયા પછી કોઈ એવા જ્ઞાની હોય એ બોલ્યા હોય અને પછી રોયટરે લખી નાખ્યું હોય. એમાં બધું જ 100% સાચું ના લખ્યું હોય, પણ બેઝ સાચો હોય. બાકી બધું તો અતિશયોક્તિ હોય. ખ્યાલ? એટલે ઘણી બધી બાબતોમાં
ઘણી બધી બાબતો અતિશયોક્તિ હોઈ શકે, એક વ્યક્તિને મહાન બતાવવા માટે આવું કરવામાં આવે. હવે હવે સાચો ઇતિહાસ એવું કે છે, સાચો ઇતિહાસ જાણો. સાચો ઇતિહાસ એવું કે છે કે લક્ષ્મણ દ્વારા રાવણ મરાયો હતો, સાયન્ટિફિકલી. ઓકે, સાંભળજો, સાંભળો. હા હા, એ વાસુદેવ હતા લક્ષ્મણ, રામ બલરામ હતા. એનીવે, અને બીજું, સીતા એ રાવણની સગી પુત્રી હતી. જાણતા નથી ને ઇતિહાસ, જાણતા નથી. પુત્રી છે સગી, એ તો કઉ છું તારું. પછી કોઈક વાર આપણે વાત કરીશું પેટી નેક્સ્ટ ટાઈમ. એટલે આ બધું જાણતા નથી ને આપણે, જાણતા હું જાણતા નથી ને. હું તમને આખો ઇતિહાસ કહીશ પાછો. હા, પણ તમે જે વાંચ્યું છે એમાં ના આવે. ના ના ના, છે, વર્ષો જૂનું છે, પણ તમે એ ફિલ્ડના પુસ્તકો નથી વાંચેલા. તમે સામાન્ય રામાયણ, સામાન્ય મહાભારત વાંચી છે, તમે ડીપ નથી ગયા. એટલા માટે મેં તમને કીધું ને કે ભાઈ 9 વાસુદેવ તો તમને ખબર નથી, 9 પ્રતિ વાસુદેવ ખબર નથી, 9 બલરામ હતા, 12 ચક્રવર્તી હતા. આ ભરત ચક્રવર્તી 12 હતા, ચક્રવર્તી 12 હતા. એવી રીતે આ બધાનો ઇતિહાસ છે અને બધાની લાઈફ છે. ને આ રાવણ જે છે, સાંભળજો, શોર્ટમાં કહું છું, લાંબુ નહીં કહું. રાવણના પેટે સીતાજીનો જન્મ થયો હતો. તે વખતે નામ નતું, પણ અત્યારે કહું છું, જન્મ થયો. હવે રાવણને થવું તું અમર. શું થવું તું? અમર થવાની સાધના કરતો હતો રાવણ. હા, હવે આની જયારે આ દીકરીનો જન્મ થયો મંદોદરીના પેટે, કોના પેટે? એના પેટે જન્મ થયો. હવે તે જમાનામાં રાજા મહારાજાઓ નિમિત્યાઓ બોલાવતા. નિમિત્યા એટલે આજની ભાષામાં એસ્ટ્રોલોજર. એને એ જમાનામાં નિમિત્યા કહેવાય. નિમિત્તને આધારે વાત કરી કે આના નિમિત્તને આધારે શું થવાનું છે. એટલે નિમિત્યાને બોલાયા. હજુ તો જન્મ થયો હતો, ટુ સ્મોલ. ઓકે, ને તે વખતે નિમિત્યાને બોલાયા અને નિમિત્યાએ કહી દીધું કે આનું ભવિષ્ય તો ઘણું સારું છે, પણ આનું મોત તારા હાથે છે. અને પેલાને મરવું નતું. હવે શું કરે? ખ્યાલ આવ્યો? એટલે એને મારાઓને, મારા એટલે મારવા વાળા, એને મારા કહેવાય, મારાઓને હુકમ કર્યો કે આને કાપીને જંગલમાં ફેંકી દો. શું કીધું? કાપીને જંગલમાં ફેંકી દો. 9 બજે બાંસ, આવું કીધું. હવે બાળકી કોની પાસે હતી? ના, મંદોદરી પાસે. આ તો રાજાએ હુકમ કર્યો પેલા એના કહેવાથી. પણ દીકરી તો માપાએ જો નાની જન્મેલી હોય ત્યારે. એટલે મારાઓ એની પાસે લેવા ગયા, મંદોદરી પાસે. બરાબર છે? અને મંદોદરીને રાજાની વાત કરી. એટલે મંદોદરી પહેલા વ્યથિત થઈ ગઈ, પણ હવે રાજા વાજા ને વાંદરા કોઈનું ચાલે નહીં. એટલે મંદોદરીને એમ થયું કે હવે રાજાએ કીધું છે એટલે હું રાખી શકીશ તો નહીં. એટલે આ લોકોને એવું કીધું કે તમે લોકો એક કામ કરો, એક પેટી બનાવો લાકડાની, અને એની અંદર કપડું મૂકીને એને બેસાડી દો, ઉપર 4-5 ખાણા રાખો, જેથી એને હવા આવે, અને નદીમાં મૂકી દો. પછી એનું તકદીર, આપણે એને મારવી નથી. એ લોકોએ આ પેટી શું કરી નાખી? નદીમાં મૂકી અને આવતા રહ્યા લોકો. રાજાને કહી દીધું કે મારી નાખી છે. રાજા બી સમજી ગયા, પતી ગઈ તો હવે. અને એ તરતી 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 ખેડૂતને મળી, અને એ ખેડૂતે કોને આપી? જનક મહારાજાને. એટલે એની પાલક પુત્રી થઈ. એને જન્મ આપી નથી, પાલક પુત્રી, પાલક પુત્રી. અને ત્યાર પછી આ સ્વયંવર થયો ને બધું થયું. એનીવે, ઇટ્સ ઓકે. એટલે આ બધું જાણવું પડે આપણે. એનીવે, આ તો બધું ઘણું બધું છે. ઘણા બધાની હિસ્ટ્રી આપણે આવું હકીકતમાં નથી જાણતા. આ તો ખાલી જાણવા માટે, આમાં કોઈ વિજ્ઞાન તું નથી કહેવા માંગતો, પણ આ ફેક્ટ હિસ્ટ્રી છે. હા, મળે ને, કેમ ના મળે? હા ને, તો હું થોડું કઈ મને એવું દેખાતું નથી, પુસ્તકમાંથી કઉ છું. આ તો હિસ્ટ્રી તો પુસ્તકમાંથી જ કહેવાની, મારું થોડું કહેવાય કશું છે. 63 સલાખા પુરુષો. શું કહેવાનું? 63 સલાખા પુરુષો એ તમે આમાં નાખજો, આપણે ગૂગલમાં, કદાચ એમાંથી પણ મળે, અને ના મળે તો એનું પ્રાપ્તિ સ્થાન જાણી લેજો, એ પણ તમને કહેશે. અને આ 100, 200, 500, 1000 રૂપિયાની પુસ્તક આવતી હશે ઇન્ડિયામાં. ઇટ ઇઝ અવેલેબલ. મે બી અહીંયા આગળ કોઈ જૈન લાઇબ્રેરીમાં પણ હોઈ શકે, મને ખબર નથી.
પણ તમને મળશે ખરી. ખ્યાલ આવ્યો? ઘણું બધું નીકળે ને એમાં. નીકળે જ ને સાહેબ. પછી તમે ઓલું કીધું એ બી રહસ્ય શું તાજમહાલ નથી ઓલું નીચે છે આ બી કોઈ ખોલતા નથી. આખી ઇતિહાસ આવ્યો છે. ના પાડી ઇતિહાસ આવ્યો છે. નીચે શિવલિંગ છે. હા, સતભાઈ અને તેજોમય મહલ નામનું નામ છે મને. હા, તમને ખ્યાલ હોય તો કદાચ આપણા ચીફ મિનિસ્ટર ઓફ ઉત્તર પ્રદેશ એ કેટલી વખત બોલી ગયા છે, ઓન પબ્લિક બોલી ગયા છે. હા, આ તો રમખાણ ના થાય એટલે બધું બધું કરતા નથી. આ તમે જોયું ને આ એક મસ્જિદમાં શું થયું બાબરી, તો પછી એટલે એમ કે ખાલી આખો દેશને ડિસ્ટર્બ કરવું એક નાની બાબતને કારણે એ મૂર્ખામી કહેવાય. સમય આવે થશે, સમય આવે થશે. અત્યારે ચલો આપણે પ્રાર્થના બોલી લઈએ છેલ્લે, કારણ કે ટાઈમ બી થઈ ગયો. હા, આ તો વાત નીકળી પછી શું થાય. ચલો છેલ્લે પ્રાર્થના બોલાઈએ. પ્રભુ બેસી જાઓ, 1 મિનિટ. હા, બે જ મિનિટ ખાલી. 2 જ મિનિટ પ્રભુ. યસ યસ, ખાલી નાની પ્રાર્થના બોલાવું છું, પછી તમે બધા ફ્રી. હા તમે, હા, હે